ફોનના થશે સાફ. ગુજરાતમાં આ વખતે આવશે આપ એટલે પેપર ફોડનાર થશે બધા સાફ. આ વાત સાથે મારી તમને એક નમ્ર અપીલ છે કે આજે ગુજરાતનો યુવાન એનું મનોબળ તૂટી રહ્યું છે. હું ગાંધીનગરની અંદર, ભાવનગરની અંદર અનેક યુવાનો સાથે વાર્તાલાપ કરતો હોય મને દુઃખ થાય. 5-5, 7-7 વર્ષથી મહેનત કરે, મધ્યમ પરિવારમાંથી આવતા હોય, ગરીબ પરિવારમાંથી આવતા હોય અને એક આશા સાથે મહેનત કરે કે આજે નોકરી મળશે, કાલે નોકરી મળશે, પરમ દિવસ નોકરી મળે છે. પરંતુ દુઃખની બાબત એ છે કે નોકરી જે છે એ આ ભાજપના મળતિયાઓને મળે છે અને મહેનત કરનારો યુવાન બાજુમાં રહી જાય છે. આ દુઃખની બાબત છે. ત્યારે મારે કેવું છે કે આ લોકો જે દિલ્હીની અંદર માનનીય મનીષજી પાછળ સીબીઆઈ લખાવીને તપાસ કરાવે છે, અને તમારામાં તાકાત હોય તો ગુજરાતમાં જે પેપર ફોડે છે એની ઉપર સીબીઆઈ તપાસ કરાવો. તમારામાં તાકાત હોય તો ત્યાં કેમ નથી કરાવતા? કારણ કે બધા ફોડવા વાળા તમારા છે. ફોડવા વાળા બધા તમારા છે એટલે તમે નહીં કરાવો, અમને ખબર છે. પણ વાંધો નહીં, 22 પછી સરકાર ગુજરાતની જનતાની આવી રહી છે, 22 પછી સરકાર ગુજરાતના યુવાનોની આવી રહી છે અને પછી બધી તપાસ થવાની છે. અને વાત કરે કે રોજગારી પણ આપવાની વાત કરે, રોજગારી આપે તો પણ કેવી આપે? કોન્ટ્રાક્ટ પદ્ધતિ, આઉટસોર્સ પદ્ધતિ, અરે ફિક્સ પ્રથા. આશાબેન, આંગણવાડી બહેનો 2,000 માં એમનું શોષણ. અને વાત કરે રોજગારીની, અરે સાહેબ એમજે સોલંકી અને નાકરાણી જેવી કંપનીઓને 2005 માં બ્લેક લિસ્ટમાં નાખે અને બ્લેક લિસ્ટમાં નાખ્યા પછી આ સરકારમાં આજની તારીખે પણ એના કોન્ટ્રાક્ટ હયાત છે. આ વાતનું દુઃખ ગુજરાતમાં છે. આ કડવી વાસ્તવિકતા છે, હકીકતની વાસ્તવિકતા છે. 2005 માં સરકારનો લેટર છે એને બ્લેક લિસ્ટમાં નાખ્યા છે, પણ એ સરકારના મળતિયા છે. ઘણું બધું ભંડોળ જાય છે પાછું સરકારમાં એની પાસે. એટલે આ પરિસ્થિતિ છે. હું વચ્ચે તમારી સાથે થોડી ચર્ચા કરતો રહીશ, કારણ કે 2-3 મિત્રોને પણ આપણે સાંભળવાના છે. એટલે વચ્ચે તમારી સાથે થોડી મારી ચર્ચા થતી રહેશે. કોન્ટ્રાક્ટની હોય, આઉટસોર્સની હોય, અને અત્યારે ઘણા બધા કર્મચારીઓ આંદોલન ઉપર બેઠા છે. આ યુવાનોના હાથમાં ભારતનું ભવિષ્ય હોય છે. દુઃખની વાત સાહેબ ત્યાં છે કે આ ગુજરાતની સરકારોએ યુવાનોના ભવિષ્ય ઉપર જ અલ્પવિરામ લગાવી દીધો છે. 5 વર્ષની પીડા છે સાહેબ. ઉખાડી નાખી દેવું છે ને, બાપુ કરીને આવ્યો ને, ધ્યાન નાખજો. આ ભાવનગરની ધરતી છે સાહેબ, અખંડ ભારતની શરૂઆત અહીંથી થઈ હતી અને નવી ક્રાંતિની શરૂઆત આજે અહીંથી થાય. બનવાનું છે ને ક્રાંતિવીર, બનવાનું છે તો બનાવીએ ક્રાંતિવીરની આખી એક નવી ટીમ અને બનાવીએ એક નવું ગુજરાત. અને આ વિકાસની વાતો થાય છે ને એ ખાડા બોરીને હાઈવા બનાવીએ અને પછી કહીએ કે હવે નીકળો વિકાસ આમ થાય. એને મૂળ મુદ્દો છે લગભગ પરિચય તો સત્ય. અરવિંદ કેજરીવાલજી એવું કીધું હતું કે 10 લાખ લોકોને રોજગાર આપીશું. એટલે મેં તરત ઈસુદાનભાઈને ફોન કર્યો, મેં તો મજાક કરો છો કે હાચું કહો છો? કેમ કે અહીંયા 10,000 કોઈ ભાઈ નથી, 10 લાખ માનવા કેમ આવે? મને કે ના કે સાચું છે કે અમે આખું કે પ્રોજેક્ટ લઈને બેઠા છીએ. પછી મેં તો તમે 3,000 રૂપિયા કીધા છે કે તમે તો ખબર છે કેટલા યુવાનો છે? હા મને કે તું ગણતરી કરી. એટલે મેં ગણતરી કરી, મેં હાલો 20 લાખ માની લ્યો, 3,000 રૂપિયા એટલે કે હિસાબ કર્યો, 3600 કરોડ રૂપિયા જેવું કંઈક અમાઉન્ટ થતી હતી. પછી બીજા દી છાપામાં આવ્યું કે પેલું હર ઘર નળ યોજનામાં 3800 કરોડનું ગફલું થઈ ગયું. તો મને કે 3600 કરોડ તો તારે કે આ એકમાંથી નીકળી ગયા. તો વિચાર કર કે આવા કેટલા કાણા છે. આ કાણા ભરવા છે પાકું
મેં કેજરીવાલજીને એવું કીધું હતું કે અમારા યુવાનોની તકલીફ દૂર થતી હોય ને તો સાહેબ અમે 30 લાખ લોકો છીએ. કેટલા? 30 લાખ. અમે અમારા ઘરના 5 મત છે ને ઈમાનદારીથી કહેશું કે આ વખતે આમ આદમી પાર્ટીનું બટન દબાવવાનું છે, ઝાડુ દબાવવાનું છે અને ડૂચો સાફ કરવાનું થાય છે. બોલો છો તૈયાર? મેં એમને એવું કીધું છે કે 24 કલાકમાં અમે 1 લાખ લોકો જોડાવાના છીએ. 1 લાખ લોકો 24 કલાકમાં. તમે સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ તૈયાર રાખો. તમે જ્યાં નજર મારશો ને ત્યાં ગુજરાતનો ક્રાંતિવીર તૈયાર હશે પોતાની ક્રાંતિ બનાવવા માટે. આ આમ આદમી પાર્ટી કોઈની નથી, આ આપણી પોતાની સરકાર છે ભાઈ, આપણી પોતાની. અને બનાવવાની છે ને તો આ એક સ્લોગન આપણું ફિક્સ છે કે આમ આદમી પાર્ટી એટલે આપણી પોતાની પાર્ટી. અને પોતાની પાર્ટી માટે કોઈને છોડવાના હોય હે? આપણે પોતાની પાર્ટી છે, આપણે તો ઇન્વોલ્વ જોઈએ ને. હવે આપણે પરિવારને કહેવાનું છે તમે આવો. વિદ્યાર્થી એકની સમસ્યા નથી. 5 વર્ષથી માતા પિતા દિવસ રાત બિચારા મજૂરી કરી છે. અમને ખબર છે, અમારી પાસે છોકરા ભણે છે. ઓકે, દિવસ રાત મહેનત કરે, રાત્રે 12 વાગ્યા સુધી 2 વાગ્યા સુધી વાંચે છે, પેપર આપવા જાય છે. પેપર આપે એટલે કે પેપર ફૂટી ગયું લે. એટલે હે પછી ફૂટી ગયું એના સાબિતી લઈને જઈએ કે સાહેબ તો પેપર ફૂટી ગયું. ઓહો, પેપર ફૂટી ગયું કે આપણે એમ કરતા આપણે બહારથી આવ્યા કે બહારથી આવ્યા. બે રસ્તા હતા મારી પાસે. એક બાજુ મારી પોતાની વ્યક્તિગત જિંદગી જેમાં હું બહુ મસ્ત જીવું છું, અને બીજી એક બાજુ હતું કે કદાચ જેના લીધે કંઈક સારું જીવીએ છીએ તો એને એકવાર ન્યાય અપાવવાની કોશિશ કરીએ. 5 વર્ષ ત્યાં તલાટી માટે પીડાઈએ છીએ ને. 5 વર્ષ સચિવાલય બિન સચિવાલય દીધા જ નહીં. 5 વર્ષ પીએસઆઈ દીધા જ નહીં. એક ટાટ નથી આવી, 5 વર્ષ નીકળી ગયા. આમાં આપણો વાંક શું? બોલો, આપણો વાંક શું? તો પછી એવી સરકાર શું કરવા બનાવી પડે છે? ફેરવીને ક્યાં વખતે શું કહ્યું છે? પાકું હો ટકા. આ જુનૂન છે ને 3 મહિના આચરવાનું છે. કેટલા મહિના? 3 મહિના. અને 3 મહિનાના અંતે જ્યારે આપણી સરકાર બનશે એટલે આજે સાહેબ તમને કહેવાના છે કે આપણા માટે એ તમને કયા લેવલનું વિચાર્યું છે. ભૂકા કાઢ નાખવાના છે. ખાલી આપણે 3 મહિના સાચવવું પડશે. ઘડી એક વાર પ્રેમથી બોલો, બોલો ભારત માતા કી જય. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે એક મારો સરસ મજાનો ફેવરિટ દુહો છે, જગ જાહેર છે. એ તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે જ છે. કેમ કે અમે પહેલેથી એવું કહેતા આવીએ છીએ કે તૈયારી એક જ વખત કરવાની હોય, નોકરી એક જ વખત મળે. 58 વર્ષ સુધી સરકાર તમને સિક્યોરિટી આપે છે. એના માટે તમારે જે કરવું હોય તમે કરી શકો. તમારી આર્થિક મુશ્કેલી હોય, સામાજિક હોય, પારિવારિક હોય, અને એ બધાની હોવાની છે, તમારી એકની નહીં. જેથી હું તમારી જોડે હતો ને ભણવા માટે માર્કેટમાં આવ્યો ત્યારે મારી મુશ્કેલી હશે કે નહીં હોય? હે? અને મુશ્કેલી હોય તો નોકરી ગોતતા હોય. બાકી અંબાણી અને અદાણીના છોકરા નોકરી ક્યાં ગોતવા આવે છે? આવે છે તો આપણે જરૂર છે ને. એટલા માટે મરણિયા થઈને તૈયારી કરવા માટે અમે તમને લોકોને આહવાન કરતા હોઈએ છીએ. ભલ ઘોડા વલ વાકડા અને હલ બાંધવા હથિયાર, જાજી ફોજમાં જીકું મરવું એક જ વાત. પણ ઈ જે તૈયારી કરવાની મોજ હોય એ કંઈક અલગ હોય. જ્યારે તમે લોકોને ખબર હોય કે જાન્યુઆરીમાં હું ફોર્મ ભરીશ અને જૂન જુલાઈ સુધીમાં મારી તૈયારી પૂરી થશે. આપણે 6 મહિનાના પૈસા ઘરેથી લઈને નીકળીએ, 6 મહિના પૂરા થઈ જાય, ફોર્મ ભરાઈ જાય, પછી પહેલું આવે, બીજું આવે, ત્રીજું આવે, ચોથું આવે. 5 વર્ષ સુધી આપણા માવતર ઘરેથી પૈસા મોકલાશ કરે ને આપણે 25 વર્ષના યુવાનો કમાવાના બદલે વાયપરાજ કરીએ. અને હવે તો તમારે ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશની હારવાર આંદોલન કરવાના તો નોકરી મળશે. હવે મને ખબર નથી કે આપણને હક આપે છે કે ભીખ આપે છે. ગુજરાતમાં લોકતંત્રની અંદર સત્તા ધોરણની અંદર વ્યાખ્યા છે, લોકો વડે, લોકો દ્વારા, લોકોથી અને લોકો માટે ચૂંટાતી સરકાર એટલે લોકશાહી. સાચું ખોટું? આ વ્યાખ્યા બધા ઓળખે છે. પણ તમારા લોકોની નબળાઈ છે કે તમે લોકોએ ગુલામી સ્વીકારી લીધી. કોઈ પણ મિનિસ્ટર હોય
એને ચૂંટણીમાં ચૂંટીને તમે લોકો મોકલો છો અને તમે બહુ મોટી મોટી તૈયારી કરીને ઘણું બધું વાંચીને એની પાછળ પાછળ ફરતા હોવ છો. સાચું કે ખોટું? સાચું કે ખોટું? થાકતા નહીં હો માય કાંગલાની જેમ. જો આ ભાવનગર છે ને, ભાવનગર, આ ભાવનગરની ધરતી છે. ખાલી આની હવા લાગી જાય ને દિવસ ગયો એટલે મેં કેલ્ક્યુલેટરમાં સરવાળા માંડ્યા. હજી તો અરવિંદ કેજરીવાલ એટલે એકે ખાલી 54 વર્ષના થયા છે ત્યાં સરકારની આ હાલત છે. વિચાર કરો કે 2024 માં તો આ એકે 56 થઈ જશે. તમને લાગે છે આ કોઈ 56 પગા માટી પગા વ્યક્તિઓ એકે 56 મની બુલેટ નું ફાયરિંગ થતું હોય, સત્યવાદ નું ફાયરિંગ થતું હોય ત્યારે સામો ઉભો રહેશે એવું તમને લાગે છે? ફાડી ભાઈ, ફાડી તો એવી નાખશે કે ક્યાંય ગોઈતે ચાઇનીઝ દોરા આપવાની હોય. આ જે અંબાણી અદાણીના ફેક્ટરીઓમાં ભાગીદાર બનીને બેઠા છે ને સાહેબ, એ ફેક્ટરીઓના દોરા પણ એમને સીવવામાં કામ નથી લાગવાના. જ્યાં જોવો ત્યાં ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર, ભ્રષ્ટાચાર. આમ આદમીના લોકોને ભ્રષ્ટાચાર નડે, આમ આદમીને ભ્રષ્ટાચાર નડે, પણ ફોર્ચ્યુનરમાં એન્ડેવરમાં ફરવા વાળાને ભ્રષ્ટાચાર ન નડે. દેખીતી વાત છે. પણ જે છે થોડાક સમયથી જોઈ રહ્યા છીએ એ કે લોકોને વિરોધ પક્ષની જે પાર્ટી હતી ભાજપની, એની ઉપર વિશ્વાસ નહોતો. એટલે 27 વર્ષથી ક્યાંક ને ક્યાંક આ ભાજપની બધી ગણમથલ ચાલતી હતી. પણ જે રીતે લોકોએ આમ આદમી પાર્ટી ઉપર વિશ્વાસ રાખ્યો છે એ રીતના આગળ જોતા હજી તો આપણે કોઈ જાહેરાત કરીએ ન કરીએ, કેજરીવાલ સાહેબ આવીને આજે કંઈક આશ્વાસન આપે એ પહેલા તલાટી મંત્રીઓની 3 માંગ તો આ સરકારે સ્વીકારી લીધી. હવે સરકાર સામેથી બધાને બોલાવીને પૂછવા માંડ્યા કે ભાઈ તમારી માંગણીઓ શું છે એ અમને આપો. તો હવે કર્મચારીઓ જાતા નથી કે હવે તમે રહેવા દો, 2022 માં અમે કોની પાસેથી માંગવાનું છે અમને ખબર છે. હું આયા ભાવનગરનો એટલે ભાવનગરની મને વધારે ખ્યાલ છે. ગુજરાતમાં ઓછો પ્રવાસ કરું છું. ભાવનગરમાં રસ્તા ઉપર તમે ફરો તો 2 વસ્તુ મેઇન દેખાય. બોલવાની જરૂર ખરી? ગાંડા ને ગાય. અને જે ગાંડા રોડ ઉપર નો હોય ઈ કાળા નાળે એક ઓફિસ છે ક્યાં હોય? આ છે ભાવનગરની પરિસ્થિતિ. અને અમારા ભાવનગરના જે મિનિસ્ટર સાહેબ છે એનું એજ્યુકેશન તો અતિ ભવ્ય છે સાહેબ. અને એટલે જ એજ્યુકેશન મિનિસ્ટર છે. હવે આવા એજ્યુકેશન મિનિસ્ટર પાસે આપણે કોઈ અપેક્ષા રાખી શકાય? હજી એક વખત જરીક જોરથી કહેજો, રાખી શકાય? ભાઈ મીડિયા વાળા મિત્રો જરીક નોંધ લેજો, મિનિસ્ટર સાહેબની ઉપર કેટલો યુવાનોનો વિશ્વાસ છે એ જરીક દેખાડજો સાહેબ. બસ આજ જોમ જુસ્સો આવનારી ચૂંટણી સુધી ટકાવી રાખો. 27 વર્ષમાં જે નથી થયું એ ઇતિહાસ આપણે જોવા જઈ રહ્યા છીએ અને જોવા જઈ રહ્યા છીએ. બોલો ભારત માતા કી વંદે વંદે. ડર તો કેટલો લાગે છે તો વિચારો, ડર કેટલો લાગે છે. હું ઘણા સમયથી બેઠો વિચારતો હતો કે બિન સચિવાલય ક્લાર્ક અને તલાટીની પરીક્ષાની જાહેરાત ઘણા સમયથી થાય પણ હિંમત નથી થતી પરીક્ષા લેવાની. સમજવાની બાબત છે, હિંમત નથી થતી પરીક્ષા લેવાની. આ એને બીક છે કે અમારા દીકરા અમારા જ વચ્ચે ત્યાં અમારા જ ભાજપના માણસો જો પેપર ફોડી નાખશે તો અમારી સરકાર ફૂટી જશે. 2022 માં અમે નહીં આવીએ. આ બીકના કારણે પરીક્ષા જ નથી લેતા. મારી સરકારને આ મંચ ઉપરથી ચેલેન્જ કરવી છે કે તમારામાં તાકાત હોય. અરે તમે એક રાજ્ય સરકાર છો, તમે માઇનોર છો, તમારામાં તાકાત હોય ને તો બિન સચિવાલય ક્લાર્ક કે તલાટીની પરીક્ષા આ 2022 ની ચૂંટણી પહેલા લઈને બતાવો. ખુલ્લી ચેલેન્જ છે કે પારદર્શિતાની વાત કરો છો ને તો તમારામાં તાકાત હોય તો એકવાર લઈને તો બતાવો.
ડરે છે. હવે બીજી વાત કે માનનીય અરવિંદ કેજરીવાલજી ગુજરાતમાં આવીને કોઈ જાહેરાત કરે, કોઈ ગેરંટી આપે, કોઈ વાત કરે, માની લો કે સામતભાઈ એવું કીધું કે 10 લાખ નોકરીઓ, પણ સાહેબ આ વાયદાઓ નથી, આ તો ગેરંટી છે. અહીંયા તો બોલે ઈ થાય છે અને એનું પ્રમાણ દિલ્હી ને પંજાબ છે. એનું પ્રમાણ દિલ્હી ને પંજાબ છે. વાયદાઓ નથી, વાયદાઓ નથી. અને અરવિંદ કેજરીવાલ કોઈ ગેરંટી આપે અને અહીંયા ગેરંટી અપાય ને ભાજપના પેટમાં તેલ રેડાય. અહીંયા ગેરંટી આપે ને ભાજપના પેટમાં તેલ રેડાય અને મારા બેટા બેઠા બેઠા સોશિયલ મીડિયામાં વાતો કરે, રેવડી આપે છે, રેવડી આપે છે. અરે ભક્તો, મારે તમને કહેવું છે કે રેવડી ભગવાનનો પ્રસાદ છે, એનું અપમાન ન હોય. રેવડી ભગવાનનો પ્રસાદ છે, એનું અપમાન ન હોય. અને રેવડીની હમણાં તો હું એક દિવસ બેઠો બેઠો જોતો તો આ લોકો રેવડી વાતો કરે. હમણાં એક દિલ્હીના ભાજપના નેતાને હું પૂછ્યું તો એને રેવડીનો બીજો જ અર્થ કાઢ્યો. બહુ તજજ્ઞ નેતા છે અને ખૂબ નોલેજ છે. એના જેટલું નોલેજ આ દેશમાં કોઈ પાસે નહીં. મેં તો ખૂબ જોયું. મનોજ તિવારી બહુ નોલેજ છે ને મને સાંભળવાની એવી મજા આવે કે એમ થાય કે આના કરતા કોમેડી શો નો જવાય, આને જોયા. હા, એમ કે પાપા એને હમણાં એક ટીવી શો ની અંદર વાત કરતા કરતા એવું કીધું કે રેવડીનો અર્થ એવો થાય છે કે ખોટી ખોટી વાતો કરવી. મફતમાં આપવું એવો અર્થ નથી થતો કે રેવડીનો અર્થ એવો થાય છે કે ખોટી ખોટી વાતો કરવી. હવે મને એવું લાગ્યું કે આને કંઈક મોદી આને ડખો થયો લાગે. ટાર્ગેટ તો એને જ કર્યા એટલે મને એવું લાગ્યું કાંઈ ડખો અને મોદી સાહેબ આને થયો લાગે છે. ખોટી ખોટી વાતો કરે એને કે રેવડી કહેવાય. એટલે આ અરવિંદજીને ટાર્ગેટ કરવાની જગ્યાએ આ હોય ગયું ઓલી બાજુ. એટલે હવે એમાં પણ લઈને મને એવું લાગે કે થોડું વચાઈ વધારી ગયું છે, નોલેજ ત્યાંથી વધારે આવી ગયું છે એટલે બની શકે શક્ય છે. પણ મારી મૂળ વાત સાહેબ ગંભીરતાથી એ છે કે ટૂંક સમયની અંદર માનનીય અરવિંદજી આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. પણ મારી ટૂંકમાં એક મારી આપને વાત છે કે આપણે ભલે આજે યુવાન છીએ, આપણે સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે, પણ ક્યાંક આપણા બાપ દાદા તો ખેતી સાથે જોડાયેલા છે. આપણે ખેડૂત પુત્ર મોટા ભાગના યુવાનો હશે એવું માનું છું. તો મારે તમને એક પ્રશ્ન પૂછવો છે કે ભલે આપણે ખેતી નથી કરી પણ આપણે એટલું તો જાણીએ છીએ. આપણે ઘરે જઈએ અથવા કદાચ આપણે ખેતી ન હોય તો આપણે ક્યાંકથી જાણતા હોઈએ. આપણે સાહેબ એટલું તો જાણીએ છીએ કે એકનું એક વાવેતર વારંવાર ન કરાય. માની લો કે ચોમાસામાં મગફળી વાવી પછી પાછી શિયાળામાં મગફળી નાખીને આવે ઘેરે જઈને હોઈ જાય, કાંઈ ન થાય. તમે ઘેરે જઈને એમ કે આજ તો મોજ આવી, હારી જમાવટ આવી જઈને ઘેરે જઈને ગોદડા ઓઢીને હોઈ જાય તો પાછી બાવીમાં ઈ જ આવે બાપા, બીજું કાંઈ ન. એટલે આમાં હવે જાગવાનું છે અને જાગવાનું ત્યાં સુધી છે કે જ્યાં સુધી આને હવે ઘરે ન બેસાડીએ ને ત્યાં સુધી એને આપણે એનો જવાબ ન આપીએ ત્યાં સુધી આપણે ઊંઘ લેવાનું નથી. અને એ દિશાની અંદર આપણે બધા ખાસ પ્રયત્નો કરીએ. ટૂંક સમયની અંદર બસ 2 થી 5 મિનિટની અંદર માનનીય અરવિંદજી, માનનીય મનીષ સિસોદિયા સાહેબ, માનનીય સુદાનભાઈ, માનનીય ગોપાલભાઈ અને અન્ય તમામ વ્યક્તિઓ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત થઈ રહ્યા છે. એટલે વિશેષમાં તો મારે તો હવે સિલેબસ બહાર વાત જાય છે કારણ કે સિલેબસમાં મારે એટલું બધું હતું નહીં, આ બધા આવી ગયું. પણ મૂળ વાત એ છે કે ઠીક છે, ભાજપ વાળાએ અમને એવું બહુ શીખવાડ્યું. બોલતા એના કારણે શીખાવ, માથાકૂટ કરી બાંધીને બોલતા એના કારણે શીખાય એટલે નો આભાર. અને બીજી વાત કે મેં આ પાર્ટીમાં હું જોઈન્ટ થયો ને 1 વર્ષ થયું. 1 વર્ષ પહેલા હું 8 વર્ષ આંદોલનો કરતો હતો. ફિક્સ પગાર માટે આંદોલન, આશા વર્કર બહેનો માટે આંદોલન, આંગણવાડી બહેનો માટે આંદોલન, બેરોજગાર યુવાનો માટે આંદોલન. પણ 8 વર્ષના આંદોલનની અંદર મને એક અનુભવ કોઈ દી નતો થયો. આ ભાજપ વાળાએ કરાવી દીધો. 8 વર્ષમાં મેં કોઈ દિવસ જેલના સળિયા નહોતા જોયા. આ પાર્ટી જોઈન્ટ કરી અને તમારું જ આંદોલન પેપર ફૂટ્યું ને અમે બધા વિરોધ કરવા ગયા અને કમલમમાં ઘૂસી ગયા. આ પછી વિરોધ કરવો તો નબળો શું કરવો પડે? એટલે વિરોધ કરતા કરતા અમે કમલમમાં ઘૂસ્યા કે કોઈની તાકાત અત્યાર સુધી નથી. કમલમમાં આવ્યા, લ્યો અમે આવ્યા. પણ
વળી વિરોધ કરતા કરતા ગયા એને બહુ મજા આવી અને સારું ન લાગ્યું તો સીધા સાબરમતીમાં મોકલી દીધા સાબરમતીમાં 12 દી રહીને આવ્યા 12 દી રહીને આવ્યા એટલે ઘણા બધા અનુભવો થયા મને તો સારું લાગ્યું મેં ભાજપનો આભાર માન્યો ચાલો એક અનુભવ બાકી હતો એક બીક હતી કે હું થાય એમાં સ્વાગત કરીએ माननीय अरविंद केजरीवाल जी भारत माता की वंदे वंदे अरविंद केजरीवाल अरे चूहे सारे छिप जाएंगे अपने बिल में चूहे सारे छिप जाएंगे अपने बिल में बसेंगे अरविंद केजरीवाल सब युवाओं के दिल में स्वागत करूं છું સાથે સાથે ભાવનગરની ટીમ માનનીય અરવિંદજી અને માનનીય મનીષજી નું એક ફોટોગ્રાફ આપીને સન્માન કરવા માંગે છે તો હું એમને નમ્ર અપીલ કરું કે તાત્કાલિક ધોરણે સ્ટેજ ઉપર આવે હવે વધારે સમય ન લેતા હું યુવાનો માટે આદર્શ યુવાનો માટે હર હંમેશ લડતા અને કાયમી માટે યુવાનો માટે જેને અવાજ ઉઠાવ્યો છે એવા મારા સાથી મિત્ર ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાને નમ્ર અપીલ કરું પૂછવું પડશે કોણ યુવરાજસિંહ કોણ જીતુ વાઘાણી સૌપ્રથમ સ્ટેજ પર વિરાજમાન ખૂબ ખૂબ સ્વાગત છે સર ત્યારબાદ જેનું શિક્ષણ મોડલ અને જેની શિક્ષણ વ્યવસ્થા જેનું કદાચ આખા ભારતમાં તો અત્યારે ચર્ચા થઈ જ છે પરંતુ વિદેશમાં પણ જેની ચર્ચા થઈ છે એવા આમ આદમી પાર્ટીના કહી શકાય કે દિલ્હીના શિક્ષણ મંત્રી એવા માનનીય મનીષજી સિસોદિયાનું પણ ભાવનગરની ધરતી પર સ્વાગત છે હવે ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં
જે શિક્ષણ વ્યવસ્થા છે બરાબર અને ગુજરાતનો જે વિકાસ છે એ તો આપણે જરાક ઘરની બહાર નીકળીએ ત્યાં આપણે ખ્યાલ આવી જાય જે રીતે પ્રવીણભાઈએ વાત કરી એ રીતે કે ભાવનગરમાંથી ઘરની બહાર નીકળીએ ને ત્યાં પહેલે કોઈના દર્શન થાય કે ન થાય ખાડા ન તો થાય જ. એટલે વિકાસ કેટલો ખાડામાં ગયો છે એની ખ્યાલ આવે છે. ત્યારબાદ આપણે જોઈએ છીએ કે ભાઈ શાળા વિનાની ટૂંકમાં કહેવાય કે શિક્ષક વિનાની શાળા બરાબર, તલાટી વિનાનું ગામ અને ક્લાર્ક વગરની કચેરી, આ આપણો વિકાસ છે 27 વર્ષનો. હવે જ્યારે આમ આદમીની પાર્ટી બરાબર, આમ આદમી પાર્ટીએ એક ગેરંટી આપી કે અમે 10 લાખ સરકારી રોજગારી આપીશું, તો એને કહેવા માંડ્યા કે આ તો રેવડી છે. પણ જ્યારે આપણા કહી શકાય વડાપ્રધાન સાહેબે દર વર્ષે 2 કરોડ રોજગારી આપવાની વાત કરી હતી, તો એનો માસ્ટર સ્ટ્રોક છે. અહીંયા 5 વર્ષના વિઝન સાથે વાત કરે છે તો કે રેવડી છે. પોતાના દોસ્તારોના પૈસા બરાબર છે, ટેક્સના પૈસા હોય તે એ માફ કરી દે, એની લોન છે એ બધી માફ કરી દે, તો એ બધું શું થઈ જાય તો કે માસ્ટર સ્ટ્રોક. અને ગરીબોની આપણે સારી સવલતો આપીએ, પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડીએ, તો કઈ તો રેવડી આપે છે. હવે વધારે કદાચ રેવડીની વાત નથી કરવી, નહીતર કાલે સવારે પછી કંઈક છાપામાં બીજું આવશે. પરંતુ આપણા ગુજરાતમાં જે યુવાધન છે, મારી દ્રષ્ટિએ 35 થી 45 લાખ એ યુવાનો એવા છે કે જેના પ્રશ્નો ખૂબ વિશાળ છે. એ પછી સરકારી પરીક્ષાના હોય, બિન સરકારી હોય કે અર્ધ સરકારીના હોય, એવા ઘણા બધા પ્રશ્નો છે કે જે ખરેખર વિદ્યાર્થીની વેદના, વિદ્યાર્થીની વ્યથા એ મારા સુધી પહોંચી. આજરોજ મને કહી શકાય એમ તો છેલ્લા 5 દિવસથી મારે એક ચર્ચા ચાલતી હતી જીઆઈએસએફ ના જવાનો સાથે, અને જીઆઈએસએફ ના જવાનોની પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ છે, એ પણ આપણે સાંભળવી રહી અને એના નિરાકરણ માટે શું થઈ શકે બરાબર, એ કેજરીવાલજી સાથે ડિસ્કશન કરી કે ભાઈ આપણે આમના નિરાકરણ શું લાવી શકીએ. ઘણા બધા ઇશ્યુઝ છે, એની ઉપર હું વિગતવાર આગળ જતા ચર્ચા કરીશ. પરંતુ કે આજે અત્યારે જે પરિસ્થિતિ અને જે માહોલ છે એ યાદ રાખજો કે ગુજરાતમાં આ ભાવનગરની ભૂમિ છે અને ક્રાંતિની ભૂમિ છે. અખંડ ભારતમાં સૌપ્રથમ પોતાનું રજવાડું બરાબર એકતા માટે આપવા માટે જેને અર્પણ કરી દીધું હતું, અર્પણ કર્યું હતું બરાબર, કોઈ લઈ નથી લીધું. એટલે ક્યાંક એવું કહેવામાં આવે કે લઈ લીધું, છીન નહીં, અર્પણ કર્યું સામે આવીને. આ એ જ ભૂમિ છે કે જે અત્યારે ક્રાઉડ જે હું જોઈ રહ્યો છું કે પરિવર્તન બરાબર છે, એ પરિવર્તનની શરૂઆત પણ ભાવનગરથી થશે જ એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને તમે પણ, આપણા કેજરીવાલજી હાજર છે, મનીષજી હાજર છે, શું પરિવર્તન આવશે? ક્રાંતિ આવશે? તો વાંધો નહીં, તો લાવવાની છે. હવે ઘણા બધા જે યુવાનોના પ્રશ્નો છે એ પ્રશ્નોની વિગતવાર ચર્ચામાં કહી શકાય કે જે લોકો ઘણા समयથી सर यहाँ पे केजरीवाल जी एक तलाटी की एग्जाम आती है, उसको हम हिंदी में पटवारी कहते हैं. तो तलाटी की जो एग्जाम है वो 2018 में अनाउंस हुई थी, उसका एप्लीकेशन निकला था, लेकिन अभी तक 5 साल हो गए उस तलाटी की एग्जाम कंडक्ट ही नहीं हो पाई रही से, क्योंकि पहले से इसमें फॉर्म देना पड़ेगा, ऐसा बहाना निकाल दिया कि यहाँ पे बहुत ज्यादा फॉर्म भरे हुए, ये इसलिए हम कंडक्ट नहीं करते. दूसरी बार रिफॉर्म करवा गया तो भी ये लोग अपनी जो एग्जाम होते हैं, जो राजकीय एग्जाम, वो टाइम टू टाइम कर लेते हैं, लेकिन यहाँ की जो सरकार की जो गवर्नमेंट की एग्जाम है वो टाइम टू टाइम नहीं करते. और टाइम टू टाइम जो भी एग्जाम होती है उसमें सबसे ज्यादा दिक्कत जो होती है वो है पेपर लीकेज की. यहाँ पे 12 बार पेपर लीकेज का मामला सामने आया. मैं ये नहीं कह रहा हूँ कि पेपर लीकेज बार हुआ, 12 बार सामने आया. प्रवीण भाई जયારે વાત કરતા હતા ત્યારે કીધું 12 વખત પેપર ફૂટ્યા નહીં, 12 વખત પેપર ફૂટવાની ઘટના તેની સામે આવી. અને પેપર ફૂટવાની ઘટના જ્યારે સામે આવે ત્યારે વન સ્ટેપ કાર્યક્રમ થાય છે કે પરીક્ષા રદ. અને ત્યારબાદ જે વિદ્યાર્થીઓની ખરેખર જે મૂંઝવણ હોય છે, મૂંઝવણ સાંભળનાર કોઈ નહોતું. હું કચેરીઓમાં ધક્કા ખાતો, તમે બધા કચેરીઓમાં ધક્કા ખાતા, તમે બધા તાજના સાક્ષી છો કે
જાય ગૌણ સેવામાં, જાય પંચાયત વિભાગમાં, જાય અન્ય વિભાગમાં, શિક્ષક વિભાગમાં જઈએ, એક પણ કર્મચારી ન જવાબ આપે, ન કોઈ મંત્રી જવાબ આપે, ન ભાજપના સરકારના કહી શકે કે જે મોવડી મંડળ હતું, બરાબર છે, મુખ્યમંત્રી હોય, શિક્ષણ મંત્રી હોય કે પછી ગૃહ રાજ્ય મંત્રી હોય, એ એક પણ વાત સાંભળે નહીં ને સમજે નહીં. અને આ લોકોને કદાચ કહી શકાય ને ક્રેડિટ, ખોટી ક્રેડિટ લેવાનો એક લાવો થઈ ગયો છે. પહેલા તો નિયમો એવા બનાવવાના કે વિસંગતતા ભર્યા હોય. પીએસઆઈ ના નિયમોમાં આપણે બધા જ જાણીએ છીએ, તમે બધા વિદ્યાર્થી છો એટલે ખ્યાલ છે કે 15 ગણા 8 ગણાનો નિયમ લાવ્યા અને પછી એને કાઢવા માટે આંદોલન કરવું પડે અને આંદોલન થાય કોઈ ક્રેડિટ ન દેવાય વિદ્યાર્થીઓને. કઈ નહીં કે ભાઈ અમે નિયમ લાવ્યા, એ જ નિયમ અમે કાઢ્યો, એમાં ક્રેડિટ. હમણાં એલઆરડી 2018 ના વેટિંગ ના ઉમેદવારો છે, પેંડા ખાઈ આવ્યા, પેંડા ખવડાવી દીધા, હજી સુધી વેટિંગ નથી આવી. એક એજન્સીને એ લોકો હાયર કરે કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવા માટે, સીપીટી, બરાબર. અને એ કોમ્પ્યુટર પ્રોફિશિયન્સી ટેસ્ટ લેવામાં એ એજન્સીની ભૂમિકા હોય અને એ ભૂલ કરે તો 3-4 વખત મારા સિનિયર ક્લાર્કના ઉમેદવારો ફરીથી પરીક્ષા આપે છે. અને આ કડવી અને કહી શકાય કે નરી અને કડવી વાસ્તવિકતા છે કે હવે યુવાનોએ જાગવું પડશે. પ્રશ્નો પુષ્કળ છે, કદાચ વિગતવાર ચર્ચા કરવા બેસું તો આખો કાર્યક્રમ એના ઉપર થાય, પરંતુ હવે પ્રશ્નો છે તો એનું નિરાકરણ શું હોઈ શકે. ઘણી બધી જગ્યાએ ઘણા બધા ઇસ્યુ છે, બરાબર. અને નોકરીમાં જે રીતે પરિવારવાદ, ઓળખાણવાદ, લાગવકશાહી જે ચાલે છે ને એ બંધ કરવા માટે હવે આપણી પાસે એક સક્ષમ વિકલ્પ આવી ગયો છે અને છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી વતી હું તમને ગેરંટી આપું છું કે ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બનશે એટલે સૌપ્રથમ જે 10 લાખ રોજગારીની વાત કરી છે ને એમાં 1 લાખ રોજગારી 1 મહિનામાં કઈ રીતે જાહેર થાય અને એના સમયસર એટલે કેવું કે ના ખાલી જાહેરાત નહીં કે ભારતીય જાહેરાત પાર્ટી કરે જેવી જાહેરાત નહીં, ભારતીય જનતા પાર્ટી કરે જુમલા આપે તેવી રીતે નહીં. અહીંયા ટાઈમ ટેબલ હશે કે પ્રિલિમિનરી ક્યારે લેવાશે, મુખ્ય પરીક્ષા ક્યારે લેવાશે, એની સીપીટી ક્યારે લેવાશે અને એનું રિઝલ્ટ ક્યારે આવશે, એની તારીખ પણ હશે અને તારીખની સાથે નિમણૂક પત્ર ક્યારે મળશે ત્યાં સુધીનું આયોજન થવાનું. કોઈ હવામાં ગોળીબાર નથી કરતા, હવામાં વાતો નથી કરતા. ઘણા બધા પ્રશ્નો છે. બાળક તૈયારી કરવાનું શરૂ કરે અને કદાચ 5-6 વર્ષ તૈયારી જ કરે છે, નોકરી નથી મળતી અને નોકરી માટે વલખા મારવા પડે છે અને પોલીસના દંડા તો ખાવા જ પડે આંદોલન કરીએ એટલે. એક્ઝામ રદ થાય એટલે ફરીથી પાછો એકડો ઘૂંટવાનો. અત્યારે જે નવી સ્કીમો આવે છે અગ્નિવીર, બરાબર, એ ખરેખર પેન્શન એમના મળતિયામાં એમના એમએલએ હોય એને મળે, પણ અગ્નિવીર જવાનો જે છે તે દેશની સુરક્ષા કરે છે એ લોકોને પેન્શન નહીં, એ લોકોને કોઈ મેડિકલ સુવિધાઓ નહીં. ખરેખર ચોકીદાર બનાવવાના છે. હવે વધારે સમય ન લેતા આપણા ઘણા બધા પ્રશ્નો છે અને પ્રશ્નો સાંભળવા માટે છે દિલ્હીથી એક કહેવાય કે એમએલએ, બરાબર, અને આમ કહી તો મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રી એ તમારા પ્રશ્નો સાંભળવા માટે આવ્યા છે. હું બધાને વિનંતી કરું છું તમારા પ્રશ્નો આપણે કેજરીવાલજી સમક્ષ મૂકીએ અને નિરાકરણ માટે શું થઈ શકે એ આપણે જોઈએ. અને આવનાર દિવસોમાં 2022માં આપણે આમ આદમી પાર્ટીના જે સરકાર છે એ લાવવાની છે અને જે પણ આપણા મૂળ પ્રશ્નો છે એમાં નિરાકરણ લાવવાનું છે. વધારે સમય ન લેતા હું આગળનો પ્રવીણભાઈને સોંપીશ અને ત્યારબાદ કહી શકાય કે કેજરીવાલજી વાત કરશે આગળ. જય હિન્દ, જય ભારત. દંડા મારશે કે મજબૂરીમાં મારવા પડે, એવું ન મારે, મજબૂરીમાં મારવા પડે. હવે પણ મજબૂરીમાં મારવા પડશે તો એને ગ્રેડ પે પગાર વધારે હોય તો યાદ આવવાનું જ છે વચ્ચે. હવે હું આપણી વચ્ચે એક એવા વ્યક્તિ બેઠા છે કે જેમને ખેડૂતોના મસીહા કહેવાય અને ખેડૂતોના મસીહાની સાથે સાથે જેણે કાયમી માટે યુવાનોનો અવાજ પણ બુલંદ કરવાનું કામ કર્યું છે. અનેક યોજનાઓ, અનેક ફિક્સ પ્રથા, કોન્ટ્રાક્ટ એના માટે અવાજ ઉઠાવવાનું જેણે કામ કર્યું છે એવા માનની સુદામભાઈ ગાંધીને હું નમ્ર અપીલ કરું કે આપણી माननीय अरविंद जी, मनीष जी, इंद्रनील भाई, गोपाल भाई,
ગુલાબજી, યુવરાજસિંહજી, સામતભાઈ સહિત બધા આગેવાનો, પ્રવીણભાઈ, ઉમેશભાઈ, જિલ્લા પ્રમુખ અને તમે બધા યુવાનો સ્વયંભૂ આવ્યા છો ને? ઘરના પર છે. આજે ગુજરાતના યુવાનો માટે સુવર્ણ દિવસ લખાવા જઈ રહ્યો છે. અને હું પૂછશિયાઓને કહેવા માંગુ છું, તમારા ખાલી જગ્યાની જગ્યા હોય તો આને રોકી લેજો. આ યુવાનોને કોઈની પણ તાકાત હોય તો યુવાનોને રોકી લેજો. આજે કૃષ્ણકુમારસિંહજીની ધરતી ઉપરથી મિત્રો ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી, હું વારંવાર એમને યાદ કરતો હોઉં છું. શું કામ ખબર છે? ભાવનગરમાં એવો નિયમ હતો કે તમારા ભાવનગરના વિસ્તારમાં રાજના દરબારમાંથી કોઈ પણ વસ્તુ કોઈ લોકોની ચોરાય તો કાં તો રાજની પોલીસ તમને એ શોધીને આપી દે, અને જો એ શોધી ન આપી શકે તો રાજ દરબાર પોતાના ખજાનામાંથી આપે, પરંતુ પ્રજામાંથી ક્યારેય એને હાથ ઊંચો નતો કર્યો. પણ આ ભાવનગરની ધરતીને કેટલાક બુચસિયાઓએ લૂંટ બજાવી છે. એ હું બુચસિયાઓને કહેવા માંગુ છું, 3 મહિના છે. તમારામાં તાકાત હોય એમાં છુપાઈ જજો. પાતાળમાંથી કાઢીને જો વસૂલાત ન કરીએ તો માનજો રાજનીતિમાં મુકાય. ધરતીમાંથી કાઢીશું. પણ મિત્રો આજે જે આનંદના સમાચાર આપણા માટે એ છે, મેં જયારે વાત કરી અરવિંદ કેજરીવાલજી, અચ્છા મને એક દુનિયામાં અત્યારે ઈમાનદાર કોણ લાગે છે? સાચું બોલો, કોણ લાગે છે? હવે આ ભાજપ વાળા એ સમજતા નથી કે જેમની ઓળખ છે એને તમે મિટાવી શકો ખરા? બીજું કે મનીષ સિસોદિયાજી જે આ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનમાંથી ઉભા થયેલા છે, અને કોઈ એમ કે તમે તો શિક્ષણની સારી સ્કૂલ નથી બનાવી, કોઈ માને ખરા? લા ભાજપ વાળાઓ, ટોપાઓ, એટલું તો વિચારો તમે. આ વાત સાચી છે કે નથી? અચ્છા બીજું આ લોકોએ ભૂલ શું કરી ખબર છે? ભૂલ ઉપર ભૂલ કરે છે. હવે આ લોકોને હવે આમાં હું છે, વિનાશ કરે વિપરીત બુદ્ધિ. એમને એવું હતું કે ગુજરાત તો અમે જેમ કરીએ એમ ચાલે, એને ખબર નથી કે ગુજરાત કરતા હતા ત્યારે કોંગ્રેસ હતી ને. હવે આ મારા યુવાનો છે, જાંબાજ યુવાનો છે, અને હવે દિવસો ગણે ઈ લોકો વિચાર કરે છે ચૂંટણી 60 દિવસે લાવી, એક 62 દિવસે છે, 2 દિવસ વધારે કરી લો. સાચું છે કે નહીં? મિત્રો સવાલ એ છે, મને બહુ આનંદ એ થયો, આમ તો આપણે જ્ઞાતિ જાતિ ધર્મથી ઉપર છીએ, પણ અને આપણી રાજનીતિ પણ એ છે, રાજનીતિ કરવા નહીં બદલવા આવ્યા છે, પણ એ ટોપાઓને ખબર હોવી જોઈએ કે વંશજ શું છે. બરાબર? એ મહારાષ્ટ્રની સરકાર પાડે, અસમની સરકાર પાડે, પશ્ચિમ બંગાળમાંથી પડે, પણ ઊંધે ચડી ગયા. ભૂલ પડી ગઈ. તમે વિચાર કરો કે હલ્દી ઘાટીમાં સાહેબ, હલ્દી ઘાટીના ડુંગર ઉપર એમ કહેવાય કે પથ્થરોની વચ્ચે જે માણસે રહ્યો હોય, મહારાણા પ્રતાપ, અને મહારાણા પ્રતાપ એમ કહેવાય કે જે દિવસે અકબરને એવું કહી દીધું હતું, દુસાજી આડા નામના ચારણે કીધેલું કે જ્યાં સુધી રાણો જીવે ને ત્યાં સુધી તારી તાકાત નથી મેળવવામાં. અને મિત્રો ઈ લોહી ગમે તે હોય,
હું એમ કહું છું કે લોહી જાય યા ભરાણા आप फूटे नहीं, सर कटा सकते हैं लेकिन सर झुका सकते हैं। પણ મિત્રો એમને આપણે સાથ આપવો પડશે, કારણ કે આ લોકો બંને જોડી જે આજે ગુજરાતમાં 2 દિવસથી આવી છે, સતત ગુજરાતના લોકોની ચિંતા કરે છે। हमारी સાથે डिस्कशन करता था कि कब पटवारी की एग्जाम लेनी चाहिए, डेट डिक्लेयर करनी चाहिए। આવું કોઈ ભાજપના સપનામાં આવે? એને તો ઈ ખબર પડે કે બ્રિજ ક્યાં બને છે, ત્યાં પૂછ મારું। ખરું બોલું છું કે નહીં મિત્રો? ઈસુદાન ગઢવી ઉપર દારૂનો કેસ લગાડ્યો, આ વિનાશકારી હાચું કે નહીં? જો આ ડૂબે આવી રીતે જી માતા બેન દીકરીઓને, જબ હું જ્યારે પત્રકાર હતો ત્યારે કોઈની તાકાત નહોતી, મને એક નર્મદામાંથી એક નર્સ બેને પછી મેં કીધું તમે કોને મત આપો છો? મને કે ભાજપને। મેં કીધું તો દીકરો પેપર ફૂટમાં મરી જાય, આ ધ્યાન રાખવાની છે આપણે। સાચું કે રાખશો કે નહીં? મમ્મી પપ્પા ભાણેજ મામા માસી કાકા બધાને કહી દેવાનું છે એક વાર, પાકો? બસ તો આજે વધારે મારે એટલા માટે નથી કહું કારણ કે સાહેબે બોલવાના છે, જાહેરાત કરવાની છે, તમારી સાથે પણ ચર્ચા કરવાની છે। પણ એક મારી વિનંતી હું બધે કરું છું, તમે પાળો ન પાડો મને ખબર નથી, 100 વ્યક્તિને જોડવાની। હાથ ઊંચો કરી મને વચન આપો છો, જોડશો બધા? આપણું સૂત્ર છે ખબર છે ને, વટ વચન, માથું જાય પણ વચન ન જાય। 100 જોડવાના છે। અને આજે તમને જાહેરાત જે સાહેબ કરે છે માનનીય અરવિંદ કેજરીવાલજી, ઈ જાહેરાત એક યુવાનને પહોંચાડવાની છે। આજે આપણી સાથે વધુ એક તમારા જેને તમે આદર્શ માનો છો, એમણે પણ ગઈકાલે રાત્રે નક્કી કર્યું છે કે હું પણ આમ આદમી માટે કામ કરીશ। એ આજે જોઈન્ટ થશે। કોણ હશે? હા, સમ્રાટ। પણ મિત્રો આ કરીને દેખાડવાનું છે। જો માત્ર ખાલી વાતો થશે ને તો આ લોકો ભાજપ વાળા ઉદ્યોગપતિઓ નક્કી કર્યું છે આ વખતે કે આમ આદમીની પાર્ટીની સરકાર ન આવી જોઈએ। એને બીજો પ્લાન કર્યો મિત્રો। હમણાં ભાજપ વાળા બેઠો તો મેં પૂછ્યું કે તમારી શું ગણતરી છે? મને કે અમારી 70 આવી જાય, 20 કોંગ્રેસની આવી જાય તો અમે સરકાર બનાવી લઈશું। આવું કરવા દેવાય? એની 70 આવી જાય કે 20-22 કોંગ્રેસની આવે છે, સરકાર બનાવી એટલે પાછું ટોળો ત્યાં જવાનું। મમ્મી પપ્પાને કહેવાનું છે કોંગ્રેસમાં એક મત આપવાનું નથી કે મારી સોગન છે ને આ કહેજો નહીં તો પાછા ઘણા અમુક હોય ને, હું તો વર્ષોથી દીકરા કોંગ્રેસમાં છું, મારી નાખીશ કોંગ્રેસમાં, પેલા વેચાઈ જાય, પેલા બધા ઠેકડા જ મારે અને પાછા સોદા પાડે 2 કરોડ 3 5 6 બોલો। અને આ લોકોનો ભાજપનો ધંધો જ સરકારો તોડવાનું છે। આ તો ઠીક છે કે અરવિંદ કેજરીવાલજી સાહેબ 28 ધારાસભ્યો આપણા હતા 2013 માં પહેલી વખત, ભાજપના 32 હતા। 28 માંથી કોઈના બાપની તાકાત નથી એક ધારાસભ્ય તોડી શકે છે। હવે એ લોકોને એ ખબર નથી મનીષજીને તોડવા માટે આવ્યા, રૂપિયા લે લો, સીએમ પદ લે લો, હે આ બધું કેમ બોલો? રેવડી પાછી પોતી કરે, આપણા પૈસા રેવડી મજા ઈ લે। તો મારે આપને વિનંતી કરવી છે 100 વ્યક્તિઓ જોડશો। આ વખતે 2 મહિના છે ખાલી, 60 દિવસ, ભલે 60 દિવસ આપણા ખર્ચે ફરવું પડે, જવું પડે, ફોન કરવા પડે, પણ લડી લેજો, બરાબર? બોલો ભારત માતા કી। से बात जताना चाहता
हूं कि आपने मेरे गुजरात के सभी युवाओं को लड़ने की ताकत दी है। उसका प्रमाण है कि जब आपने ग्रेड पे के मुद्दे पे जब बात की, पुलिस के ग्रेड पे के मुद्दे पे, और उसके बाद जो सरकार में हड़कंप मच गया, और उसके बाद आज की गुजरात की स्थिति ये है कि 15,000 आरोग्य के कर्मचारी जो एमपीएसडब्ल्यू एफएसडब्ल्यू है, वो तलाटी मंत्री, आशा वर्कर बेन, ये सभी लोग एनआरएचएम के कर्मचारी, ये सभी लोग 10-10 दिन से हड़ताल पर चले गए हैं और सरकार को बता रहे हैं कि तुम नहीं सुनोगे तो अरविंद जी सुनेंगे हमारी बात। तो આ ગુજરાતને આપી છે। હું એક એવા યુવા વ્યક્તિ, યુવાનોના આદર્શ અને જેને બોલવામાં ખૂબ મજા આવે, સાંભળવાની મજા આવે અને નિડરતાથી બોલે, તાકાતથી બોલે એવા આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલભાઈ ઇટાલિયાને વિનંતી કરું છું આપની વચ્ચે। ભારત માતા કે આજના આ યુવા રોજગાર સંવાદ કાર્યક્રમમાં ઉપસ્થિત આપ તમામ ભારતના ગુજરાતના ક્રાંતિકારી યુવાનોને હું સલામ કરું છું, વંદન કરું છું, આભાર માનું છું। માનનીય અરવિંદ કેજરીવાલજી છેલ્લા ઘણા દિવસોથી સતત ગુજરાત આવીને ગુજરાતના અલગ અલગ વર્ગના લોકોની વાત સાંભળી રહ્યા છે। વેપારીઓ હોય, ખેડૂતો હોય, મહિલાઓ હોય, આદિવાસીઓ હોય, યુવાનો હોય, સરકારી કર્મચારી વર્ગ હોય, બધાની વાત સાંભળે છે। ત્યારે એ અનુક્રમમાં આગળ સરકારી પરીક્ષાની તૈયારી કરતા યુવાનોની વાત સાંભળવા માટે આજે અરવિંદ કેજરીવાલજી પધાર્યા છે। વિશેષ ખુશીનો દિવસ છે, તમારા બધાના હાકલા પડકારામાં ખુશી દેખાય છે। ત્યારે એક સરસ મજાની વાત કેવી છે કે 27 વર્ષથી ભાજપની સરકાર છે। આપણામાંથી ઘણા બધાએ અથવા આપણા મમ્મી પપ્પાએ વર્ષો સુધી ભાજપને મત આપ્યા અને ભાજપને મત આપવાનું પરિણામ એ આવ્યું કે ભાજપના કાનમાં સત્તાનો મેલ ભરાઈ ગયો, કોઈની વાત સંભળાવવાનું બંધ થઈ ગયું, બેરા કાનવાળી સરકાર થઈ ગઈ। એ પોલીસ ગ્રેડ પેનું આંદોલન હોય તો ભાજપના બેરા કાન સુધી અવાજ ન પહોંચે, આંગણવાડીની બહેનોનો પ્રશ્ન હોય, ભાજપના બેરા કાન સુધી પ્રશ્ન ન પહોંચે, બિન સચિવાલય, હેડ ક્લાર્ક, જે કાંઈ પેપરો ફૂટે એની રજૂઆત યુવરાજસિંહભાઈએ કરી હોય તો સરકારના બેરા કાન સુધી અવાજ નહોતો પહોંચતો। અરવિંદ કેજરીવાલે દિલ્હીથી લાવીને ભાજપના કાનમાં ઝાડુ મારીને મેલ સાફ કર્યો તો બધો અવાજ સંભળાવા લાગ્યો। અને જેવો મેલ સાફ થયો, ઝાડુ માર્યું, તરત જ તે છેલ્લા 16 વર્ષથી પોલીસના પગાર ભથ્થામાં વધારો નતો થયો। રાતે સીઆર પાટીલ ને ભૂપેન્દ્રભાઈ ને ડ્રગ સંઘવીના બધા રાત્રે જાગ્યા અને રાત્રે પગાર વધારો કર્યો, રાત્રે પગાર વધારો કર્યો। કેમ? શું થયું? આ બધા સત્તાના નશામાં બેફામ થયેલા, કોઈની વાત સાંભળતા નહોતા। હજુ તો થોડોક હાવણો માર્યો છે, ચૂંટણી પછી તમે બધા જો આખા ગુજરાતમાં હાવણો મારશો ને તો હારા હારા કામ થવા લાગશે। સેજ હાવણો માર્યો ત્યાં તલાટી મંત્રીના પ્રશ્નોનો ઉકેલ આવી ગયો ગઈકાલે। શું કામ? અરવિંદજીએ નક્કી કર્યું હતું કે આ સભામાં તલાટી મુદ્દો લેવાનો છે, તો ઓલે ગઈકાલે પરિપત્ર કર્યો। જે આપણું સાંભળતા નહોતા એ આપણે બોલીએ એ પહેલા કામ કરવા લાગ્યા। એટલા માટે એક મોકો અરવિંદ કેજરીવાલને ગુજરાતમાં દેવો જોઈએ। ગમે એટલા આંદોલનો કરીએ, હડતાલો કરીએ, વિરોધ પ્રદર્શન કરીએ, પોલીસ આવે, પકડી જાય, એફઆઈઆર થાય, ધમકાવવામાં આવે, આપણા કાકા બાપા પરિવારના સગાઓનો ઉપયોગ કરવામાં આવે કે તમારા છોકરાને સમજાવી દો, આ બધું ન કરે। બહુ સહન કરી લીધું, હવે આપણી પાસે એક શાનદાર, દમદાર અને ઈમાનદાર વિકલ્પ આમ આદમી પાર્ટીના સ્વરૂપમાં આવ્યો છે। દોસ્તો, આજે અહીંયા બધા બેઠેલા યુવાનોની પીડા મને એવું લાગે છે કે સૌથી વધુ મને સમજાય છે। 2 વખત સરકારી નોકરીમાં હું લાગ્યો, પોલીસ કોન્સ્ટેબલ બન્યો 2012માં અને 17માં હું બિન સચિવાલય ક્લાર્ક બન્યો, રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં મહેસૂલી ક્લાર્ક તરીકે મને અમદાવાદ કલેક્ટરેટમાં નોકરી મળી। એક ગામડાના માણસ તરીકે આપણને એ પીડાનો ખ્યાલ છે કે આપણા મમ્મી પપ્પા ખેતરોમાં મજૂરી કરતા હોય, પૈસા હોય નહીં, એક બાજુ ઘર ચલાવવાની જવાબદારી બધાની સહિયારી હોય, છતાંય મા બાપની લાગણી હોય, આપણી લાગણી હોય કે કંઈક નાની મોટી નોકરી મળી જાય તો ગુજરાન ચાલે। એટલે પેટે પાટા બાંધીને, મા બાપ લેણું કરીને, ક્યાંક જમીન કે ઘરેણા વેચીને, ક્યાંક લોન કે ઉછીના લાવીને આપણે ભણતા હોઈએ, કોચિંગ ક્લાસની ફી ચૂકવતા હોઈએ। પરીક્ષા આવે એટલે ગામડેથી મને ખબર છે કે હું મારું ગામ ટીંબી અહીંયા ઉમરાળાનું છે, ત્યાંથી અમદાવાદ જતો મીટર ગેટ ટ્રેનમાં।
ભાડાના પૈસા ન હોય, આપણે જઈએ ત્યાં રોકાવાનું ન હોય. હું જ્યારે એસઆરપી ની ભરતી થવા ગયેલો ત્યારે નરોડા સેજપુર ગોખા ગ્રુપ 2 જે છે એની બાજુમાં નવું બસ સ્ટેન્ડ બન્યું તો આખી રાત બસ સ્ટેન્ડમાં હુઈ રહેલો. સવારે ભરતી હોય તો વહેલી સવારે આપણે છાતી મપાવા ઉભા રહી જઈએ દોડ માટે. હું હિંમતનગરના બસ સ્ટેન્ડમાં ઉતરેલો. આપણને બધાની આ પીડા છે કે રોડ ઉપર સુઈ રહીએ, બસ સ્ટેન્ડમાં સુઈ રહીએ, દિવસ રાત આપણો થેલો લઈ અને આમથી આમ ફરીએ, કોઈ આપણો હાલચાલ ન પૂછે, ભાવ ન પૂછે. ગમે એવી મહેનત કરીને પરીક્ષા આપીએ, છેલ્લે ખબર પડે કે ફૂટી ગયું આપણું નસીબ. પેપર તો ફૂટતા નથી, કાયદા કાનૂન કડક છે, ડ્રગ્સ સંઘવીની સરકાર છે, પેપરો તો ફૂટતા નથી. પેપરો તો અહીંયા ફૂટતા નથી, અહીંયા તો આપણા નસીબ ફૂટે છે. જ્યારે પેપર ફૂટે એટલે જીતુભાઈ હવે પેપર ફૂટ્યું નથી, કોપી કેસ થયો. મોટા મોટા વૈજ્ઞાનિકો છે, આપણને વ્યાખ્યાઓ સમજાવે કે આને પેપર ફૂટ્યું કહેવાય, આને કોપી કેસ કહેવાય. વાહ ભાઈ વાહ, સરસ. આપણને સમજાવે કે ના 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 ના, આ પેપર ફૂટ્યું ન કહેવાય, આમાં તો સીલ તૂટી ગયેલું છે કે કવરનું. વાત સાચી છે કે ખોટી? જે લોકો દોસ્તો એક ક્રાંતિની શરૂઆત આપણે બધાએ કરવા, આપણે કોઈના ભરોસે નથી રહેવું. પોલીસ કોન્સ્ટેબલ તરીકે સારામાં સારી નોકરીથી મારી થાય, પોલીસ સ્ટેશનની અંદર પણ સારી જગ્યાએ કામ કરતો હું, ટેબલ ઉપર ઇન્વેસ્ટિગેશનમાં. કોઈ સમયે એવું થયું કે હારું આખી જિંદગી આ કાગળ પેન લઈને લખ્યા કરશું તો ગામનું તો શું આપણું સારું નહીં કરી શકીએ. તો જો આખા દેશનું, આખા સમાજનું, તમામ લોકોનું કંઈક સારું કરવું હોય તો એક વિશાળ પ્લેટફોર્મ પર જોડાય અને મોટું કામ કરવાનું સપનું લઈને આગળ વધવું પડશે. એક ઝાટકે નોકરી મૂકી, કેમ મૂકી તમને બધાને ખબર છે. અને આમ આદમી પાર્ટીમાં જોડાયા, એક લડાઈ લડવા નીકળ્યા છે. અરવિંદ કેજરીવાલે 2012માં લડાઈ ચાલુ કરી. લોકો તો ટીકા ટિપ્પણી કરતા હોય. આજ જ્યારે આપણે, મને એ પીડાનો ખ્યાલ છે, 2009માં પોલીસ કોન્સ્ટેબલ લોકરક્ષક તરીકે ફોર્મ ભર્યું, 10માં પરીક્ષા આવી, 11 સુધીમાં મેરિટ કમ્પ્લીટ થયું. ભાઈ મેરિટમાં આવી ગયા, કોલ લેટરના ઠેકાણા નહીં, ગામવાળા, કુટુંબવાળા, આજુબાજુના પડખેવાળા મેણા મારે કે આ ખોટો છે, આ નોકરીમાં નહીં લાગ્યો. વાત સાચી છે કે ખોટી? લેખિત પરીક્ષા પતી જાય, લેખિતમાં આપણે સારા માર્ક આવ્યા હોય, પછી સીપીટી કોમ્પ્યુટર ટેસ્ટ બાકી હોય, અથવા તો કોઈ ઇન્ટરવ્યુ આવતો હોય તો ઇન્ટરવ્યુ બાકી હોય. આપણે આપણા ગામને, કુટુંબને, બહેનોને, બંને જમાઈને બધાને કહી દીધું હોય કે ભાઈ ગોપાલ લાગી ગયો છે, હવે એને મેરિટ સારું છે. 2 વર્ષ સુધી ઇન્ટરવ્યુ ન આવે, સામેવાળા મેણા મારે કે તારું અહેવાલ ગોતવું છે, થાય એમ હોય તો કે, નહીંતર હીરામાં બેસી જા, બોટ ચલાવજો. આપણે એમ કહેવામાં આવે ભાઈ હીરામાં બેસી જા. તમે નહીં માનો, પોલીસની પરીક્ષામાં લેખિત, ગ્રાઉન્ડ, ઇન્ટરવ્યુ સિસ્ટમ હતી. અમારા વખતે ઇન્ટરવ્યુ રાજકોટ ઘંટેશ્વરમાં થયેલું. ઇન્ટરવ્યુ બધું પતી ફાઇનલ મેરિટમાં આવ્યા પછી કોલ લેટર ન આવવાના કારણે કુમુદવાડીમાં હીરાના કારખાના મેં 2 વર્ષ કાઢ્યા. ગામને એમ કહ્યું કે હીરામાં બેસી ગયા. આપણા બધાની આ હાલત છે કે નહીં મને તમે કહો? આપણા બધાની આ પીડા છે. એક બાજુ લગ્ન કરવાની ઉંમર હોય, વાટે બેઠા હોય, નોકરીનું થઈ જાય તો પછી આગળનું થાય, નો નોકરી મળે, નો આગળનું કાંઈ થાય, ગાડી એમ નામ રહી જાય. આ પીડા જીતુભાઈને કે ડ્રગ્સ સંઘવીને કે ભૂપેન્દ્રભાઈને એટલા માટે નથી સમજાતી કે એ આપણી જેટલું ભણ્યા નથી. 8 ચોપડા 9 ચોપડા ભણી 35,000 કોન્ટ્રાક્ટ કર્મચારીઓને કાયમી નોકરીનો આદેશ કરી દીધો. મજાની વસ્તુ તમે જુઓ, મારા તો સચિવાલયમાં ખૂબ મિત્રો છે, તમારા બધાના કોન્ટેક્ટ હશે. ચૂંટણી નજીક આવે ને ભરતીઓ આવવા માટે ધડાધડ ભરતી આવે. તમે પરીક્ષા ચૂકી જાઓ, તલાટીની આપવા જાઓ, એક રવિવારે 4 પરીક્ષા થાય કે ન થાય? 4 વર્ષ સુધી આ લોકો પોતાના પાર્ટીના કાર્યક્રમ આમથી આમ જીતુભાઈ ઓલી યાત્રા લઈને નીકળે, ઓલી યાત્રા લઈને, કોઈને રસ ન હોય ભરતીમાં. જેવી ચૂંટણી નજીક આવે તમામ પ્રકારની ભરતીઓ નીકળે. શું કામ? છેતરવા માટે. પણ આ વખતે જે છેતરવા આવ્યા છે ને એને એક ખાવણો મારવાનો છે બધાએ. વધારે કઈ કરવાની જરૂર નથી. બધા જો એક ખાવણો મારશે તો આખા ગુજરાતમાંથી આ ભાજપના ભ્રષ્ટાચારની ગંદકી સાફ થઈ જશે. એટલા માટે બધાને મારી વિનંતી છે કે આમ આદમી પાર્ટીને સપોર્ટ કરો. એક વખત બદલાવ લાવો, યુવા સરકાર બનાવો. આપણે ઘણી બધી પાર્ટીઓના સ્ટેજ જોયા છે કે સ્ટેજ ઉપર મહાનુભાવો બેઠા હોય અને સામે જનતા બેઠી હોય.
ભાજપના કોંગ્રેસના બધા તમે એક વસ્તુ માર્ક કરો કે અહીંયા સ્ટેજ ઉપર અરવિંદ કેજરીવાલજી યુપીએસસી ની પરીક્ષા પાસ કરેલા આઈઆઈટીએન વ્યક્તિ બેઠા, જોવામાં સાંભળવામાં આપણી સામે એક આગેવાન તરીકે બેઠા છે, અનુભવવાની એક અલગ મજા છે. આ જગ્યાએ 8 શિક્ષણ મંત્રી બેઠા હોય તો શું મજા છે, શું મજા છે. એમની બાજુમાં મનીષ સિસોદિયા, જી ચેનલના એ સમયના પ્રખ્યાત રિપોર્ટર, રાષ્ટ્રીય કક્ષાએ ઈશુદાનભાઈ, એ રિપોર્ટર યુવરાજભાઈ, પ્રવીણભાઈ રામ, એકથી એક સારી સારી ડિગ્રી વાળા છે કે નહીં મને કહો છે. નક્કી આપણે કરવાનું છે કે ભણેલા ગણેલા સજ્જન ઈમાનદાર અને કંઈક વિચારવાની ક્ષમતા ધરાવતા લોકોને ગુજરાતની સરકારમાં લાવવા છે કે આ બધા જે છે એના એ જ લાવવા છે. એ આપણા હાથમાં છે. આ બધાને હું 2022ની વિધાનસભાની ચૂંટણીની શુભેચ્છાઓ આપું છું. પીડાની વાત ઘણી બધી છે, કેમ કે મેં 2 સરકારી નોકરી કરી, એની પહેલાનો સંઘર્ષ કર્યો. એક્ઝામ સેન્ટર સુધી પહોંચતા મન ઉપર એટલો ભાર હોય, શું થશે શું નહીં થાય. પરીક્ષા આપ્યા પછી અંદર એકદમ ધબકારા વધી જાય, મેરિટમાં આવશે નહીં આવે, 0.35 માર્કે રહી ગયો હોય કે આવી ગયો હોય. અચ્છા, એનાથી વિશેષ અનિયમિત ભરતી આવે એટલે હજારો બાળકો જે છે ઓવર થિંકિંગના શિકાર બન્યા છે. બહુ વિચાર આવવા લાગે, શું થાય, ભરતી આવશે નહીં આવે, શું થાય. હજારો પીડાનું ઝાડુ છાપ સોલ્યુશન લઈ અને અરવિંદ કેજરીવાલજી આવ્યા. ભાવનગરનું કાયમ ચૂર્ણ વખણાય છે, ગમે એવો જૂનો કબજિયાત હોય સાફ થઈ જાય. એવી રીતે અરવિંદ કેજરીવાલજી ઝાડુ છાપ ચૂર્ણ લઈને આવ્યા છે ભાજપનો 27 વર્ષ જૂનો કબજિયાત સાફ કરવા માટે. આ તમામનો ખૂબ ખૂબ આભાર. માનનીય મનીષ સિસોદિયાજીને વિનંતી કરું કે આપણી વચ્ચે વાતો કરે. बहुत बहुत धन्यवाद प्रवीण भाई. मंच पर उपस्थित देश के सबसे लोकप्रिय और सबसे तेजी से सबसे बड़े विजन के साथ देश को दुनिया का सबसे नंबर 1 राष्ट्र बनाने पर काम कर रहे मुख्यमंत्री श्री अरविंद केजरीवाल जी, और अरविंद केजरीवाल जी की जोश भरी टीम के रूप में मंच पर बैठे हमारे गुजरात के सभी साथी, ईशुदान भाई, गोपाल भाई, प्रवीण भाई, उधर गुलाब भाई, इंद्रनील भाई, और इस कार्यक्रम में पहले ही वक्ता के रूप में जिनके जोश से मुझे समझ में आ गया कि यहाँ जोश और होश कितना जबरदस्त है, युवराज भाई, और साथ साथ एक बहुत विशेष शख्सियत यहाँ पर आज हमारे बीच में मंच पे हैं. अगर दिल्ली के बच्चों को अच्छे से गुजराती आती होती तो मैं उनके वीडियो जरूर दिखाता. आप समझ रहे हैं किसकी बात कर रहे हैं. दिल्ली के स्कूलों में, दिल्ली के कॉलेजों में जो बच्चे नौकरी की तलाश में हैं, अगर मेरे बच्चों को गुजराती आती हो तो मैं आपके वीडियो जरूर दिखाता. सम्राट भाई, आज बहुत अच्छा लग रहा है आप सब लोगों को यहाँ इस तरह देख के. अरविंद केजरीवाल जी के साथ युवा रोजगार संवाद में आप लोग आए हैं. महाराणा कृष्ण कुमार जी की धरती पर मुझे गोपाल भाई ने, ईशुदान भाई ने, युवराज जी ने अप्रैल के महीने में बुलाया था, अभी कुछ महीने पहले. और अप्रैल के महीने में इन्होंने यहाँ बुलाया कि देखो शिक्षा मंत्री के इलाके में सरकारी स्कूलों के क्या हाल है. अब मुझे तो आपको बताने की जरूरत नहीं है कि क्या हाल है, आप तो यहीं से हो, तो मैं उस पर ज्यादा टाइम नहीं लगाऊंगा. लेकिन आज सुबह मैं यहाँ चर्चा कर रहा था किसी के साथ कि मैं पिछली बार यहाँ आया तो सरकारी स्कूलों के इतने बुरे हाल देखे जैसे लगा कि किसी कबाड़ खाने को बहुत दिन से बंद करके रखा हो, उसमें मकड़ी के जाले और गंध मच जाए. ऐसे ऐसे स्कूल में मैंने रोजाना बच्चे पढ़ते देखे यहाँ पे. तो किसी ने मुझे कहा अभी थोड़ी देर पहले कि आप तो स्कूलों की बात कर रहे हैं, यहाँ तो कॉलेजेस भी ऐसे ही है. मुझे नहीं पता, मैंने नहीं देखा. उन्होंने कहा आप 10 मिनट निकाल के आयुर्वेद कॉलेज चले जाइए, आपको वो स्कूल से बुरा ना दिखे तो बताना क्या हाल का. मुझे नहीं पता, आप लोग जानते हो, यहाँ के पत्रकार साथी जानते हैं. ये तस्वीर बदलनी है. आज अरविंद केजरीवाल जी हमारे बीच में हैं. दिल्ली में आम आदमी पार्टी की सरकार ने उनके
विजन के साथ उनके मार्गदर्शन में जो सबसे बड़ा काम किया है केजरीवाल जी ने दिल्ली में, वो लोग कहते हैं शिक्षा पे काम किया है, स्वास्थ्य पे काम किया है, पर मुझे लगता है घरों को छूने वाला, युवाओं से संबंधित सबसे बड़ा काम अरविंद केजरीवाल जी ने किया है, नौजवानों को रोजगार देने का। आज देश की सबसे बड़ी समस्या बेरोजगारी है। लोग पढ़ लिख के बैठे हैं, नौकरियां नहीं है, डिग्रियां हाथ में लेके बैठे हैं, नौकरियां नहीं है, और जहां नौकरियां हैं सरकार में वहां नौकरियां लगाने को लोग तैयार नहीं है। अभी आपके सभी वक्ताओं को मैं सुन रहा था और आपका दर्द किस तरह से छलक के आ रहा था उसमें कि जब भी कोई वक्ता बोलता था पेपर लीक हो जाता है, पेपर फूट जाता है, आपकी तरफ से जो उसका गुस्सा निकल के आ रहा था उससे पता चल रहा है कि नौकरियां तो हैं गुजरात में, लेकिन देने वाले नहीं। नौकरियों की कमी नहीं है। ये हाल दिल्ली में नहीं था। 2015 में जब सरकार में मुख्यमंत्री बने अरविंद केजरीवाल जी, तो हमने जाकर देखा रिकॉर्ड में 2007-8 से वैकेंसियां पड़ी हुई थी। वहां पे जो DSSP बोलते हैं उसको, दिल्ली में नौकरी लेने वाला, परीक्षा लेने वाला जो बोर्ड है, DSSP के पास में पड़ी हुई है वैकेंसियां, लाखों वैकेंसियां पड़ी हुई है, कोई सुनने वाला नहीं है। मैंने एक मीटिंग ली थी सरकार बनने के बाद। मैंने उनसे पूछा भाई क्या स्पीड है, कितनी नौकरी कितने दिन में दोगे? तो उन्होंने मुझे कुछ डेटा दिया, जैसा सरकारी दफ्तरों में आमतौर पर प्रेजेंटेशन करते हैं। मैंने आपकी समझ के लिए उनसे एक चीज पूछी, मैं ये जो स्पीड बता रहे हो, मान लो वैसे तो 2007-8 से अभी तक दे नहीं पाए हो एक भी नौकरी, पर मैं मान लिया चलो आगे आपने दे भी दी, ये स्पीड से शुरू भी कर दी, तो जितनी वैकेंसी आपके पास में मौजूदा है उनको भरने में कितना टाइम लगेगा? मुझे सिंपल मैथमेटिक्स, 5वीं क्लास के मैथमेटिक्स के हिसाब से बता दो। जब मैं मंत्री था तो थोड़ी चल जाती है वहां दादागिरी, वैसे तो बोलते नहीं है, पर बोले जी 35 साल लगेंगे। उस वक्त की वैकेंसीज को उस स्पीड से भरने में 35 साल लगेंगे। लेकिन केजरीवाल जी ने कमान संभाली, उसके बाद में वहां भर्तियां निकलनी शुरू हुई। जो पीड़ा आज गुजरात के जब नौजवानों की है, वही दिल्ली के लोगों की भी पीड़ा थी, और दिल्ली में तो देश भर से लोग अप्लाई करते हैं, वहां के सबके लोगों की पीड़ा थी। क्या होता था? भर्ती निकाली, पेपर लीक हो गया, भर्ती निकाली, पेपर लीक हो गया, भर्ती निकाली, बेचारे ने तैयारी की, लड़के लड़कियां सब तैयारी करते हैं, घर में बता के रखते हैं कोचिंग शानदार चल रही है, तैयारी शानदार चल रही है, 24 घंटे पढ़ाई कर रहे हूं, अब की बार तो लग ही जाऊंगा, आप चिंता मत करो। लेकिन जिस दिन परीक्षा देने गए शाम को रोते हुआ है पेपर लीक हो गया। कितनी बार होता है? आप संयोग देखिए कि दिल्ली में जिस दिन हमने शपथ ली सरकार में, उस दिन भी एक परीक्षा हो रही थी और उस दिन भी पेपर लीक हुआ, लेकिन वो आखिरी पेपर लीक था, उसके बाद पेपर लीक हुआ। चलने का ऐसी व्यवस्था करो कि उसके बाद पेपर लीक ना हो। और यकीन मानिए ऐसी व्यवस्था की वहां पे दिल्ली सरकार ने कि उस वाले पेपर लीक का मामला होते जब सर सुप्रीम कोर्ट पहुंचा, तो मुझे याद आ रहा है कि सुप्रीम कोर्ट के जस्टिस ने दिल्ली सरकार के स्टैंड को एप्रिशिएट करते हुए कि दिल्ली सरकार ने बहुत सही कदम उठाया है, उनको जेल भिजवाया जो लोग पेपर लीक करवाए। उस दिन के पेपर लीक का सारा रैकेट खत्म किया पेपर लीक का। बात करी, હવે આપણે માનનીય અરવિંદજીને સાંભળવાના છે। પહેલા એક ક્વેશ્ચનનો પોર્શન એક લેવાનો છે। એમની પહેલા એક તમારી સામે એક આજે એક રજૂઆત અને એક જાહેરાત કરવા જઈ રહ્યા છે કે સામત ગઢવી સમ્રાટ આજે તમારા બધાની વચ્ચે આમ આદમી પાર્ટી જોઈન કરવા જઈ રહ્યા છે, ત્યારે કે જે લોકો માનનીય અરવિંદજીની વિચારધારા સાથે જોઈન હોય બધા પોતાનો હાથ ઊંચો કરો। જે વ્યક્તિ અરવિંદજીની વિચારધારા સાથે જોઈન હોય, ખૂબ ખૂબ આભાર। હવે હું માનનીય ગોપાલભાઈને વિનંતી કરીશ કે ક્વેશ્ચનનો પોર્શન સ્ટાર્ટ કરે।
બધાનું સ્વાગત છે સર। सबसे ज्यादा जो सवाल आइडेंटिफाई किए पेपर लीकेज को लेके, मैं सारों का नाम पढ़ लेता हूँ एक बार। गलचर परेश भाई, राघव भाई, उपेंद्र भाई, वल्कू भाई वाला, मीत भाई, जादव भाई लाठिया, मीत भाई लाठिया, गोहिल जयदीप सिंह, विशाल सोलंकी, बारैया जिग्नेश, जानी, आरतीबेन, नरोत्तम भाई, बलदेव भाई मकवाणा, भालिया अश्विन भाई, दिग्विजय सिंह झाला, कालिया बिरती, खसिया जयदीप सवजी भाई, मकवाणा जिग्नेश, भावनगर पूर्व परमार कालू भाई, परमार प्रताप भाई, डाभी जगदीश, धांधलिया जल्पाबेन। आटला लोगों है सर, इतने लोगों ने पेपर लीकेज और इनमें भी सारे लोग हैं तो शॉर्टलिस्ट किया है। तो ये जल्पाबेन ने, धांधलिया जल्पाबेन, हाँ आप माइक दे जो जल्पाबेन, यहाँ नीचे फर्स्ट रो। हाँ शांति राखशो प्लीज, नीचे पहली लाइन में छे। बेन बोलो, जल्पाबेन बोलो। हाँ वांदो, ओके। सर, आप जो ये गुजरात में पेपर लीक हो रहे हैं, उसमें आप क्या करेंगे ऐसा कि जिससे हमें आपको भरोसा आ जाए कि आप आने के बाद यहाँ पे पेपर लीक नहीं होगी? ऐसा कौन सा काम बनाया? वनराज भाई वाला काकदड़ी दीजिए। वनराज भाई वाला। मैं सारे नोट कर रहा हूँ, आपके सबके एक साथ लास्ट में जवाब दूंगा। वनराज भाई, ये तो दिल्ली में करके दिखा दिया है। प्राइवेट स्कूल मजबूरी है, सरकारी स्कूल जरूरी है। सरकारी स्कूल को इतना बढ़िया कर दो कि प्राइवेट स्कूल की जरूरत ही ना करे। फिर भी किसी को अपना बच्चा प्राइवेट स्कूल में पढ़ाना है तो पढ़ाता है, लेकिन सरकारी स्कूल में क्वालिटी प्राइवेट स्कूल से बढ़िया कर दो। ये गुजरात में हो सकता है, 5 साल में हो सकता है। मैं पिछले 5 साल से टेट की तैयारी कर रही हूँ, अभी एग्जाम देने का मौका ही नहीं मिला। तो आप टेट एग्जाम दिए और शिक्षित बेरोजगार है और उसका रोजगारी दीजिए, क्योंकि हमारे मम्मी पापा वो है जो मजदूरी काम करके हमें पढ़ाते हैं और यहाँ पे रूम भाड़े पे रखते हैं और हॉस्टल में बाहर लेके खाना खाते हैं। तो आप हमें नौकरी दीजिए, बस इतना ही कहना है। परमार मिलन भाई नौगणवदर पालीताणाથી વેઇટિંગ લિસ્ટ બાબતે કહેવા માંગે છે। પરમાર મિલન ભાઈ, ઓકે। બીજા મિત્રો પ્લીઝ સાથે રાખો, પ્લીઝ। બોલો, ચાલુ। मकवाणा कृपाल भाई एल, भावनगर पश्चिम थी। मकवाणा कृपाल भाई आप येलो प्लीज मित्रों।
मैंने तो ऐसा बोलते हैं कि लोगों को तो नीचे में तो नहीं चलोगे, ये ब्राह्मण का है ना एकदम नहीं चाहिए, आशीर्वाद की बच्ची है, मैं पुलिस से नहीं कर सकता, आने में नहीं कर सकता, आज के इसका नौकरी करता है, इसका नौकरी करता है, मेरे को प्रथम बात अभी मेरे बच्चे को दिया भाना बताया कि आपके आय कम है, इतनी सेवा में सब देते हैं, पहले उनका भी कर सकते हैं, इतनी सेवा हमारे टीचर न चाले, इतनी सेवा चाले, एना માટે હાઈકોર્ટમાં ગયા છીએ, યુવરાજભાઈ પણ સાક્ષી છે, ખુદ મારી ઘરે આવી મારી મુલાકાત લે છે, ખાસ મિત્રો છે, તો મારું મુલાકાત છે, બાકી બધા બચ્ચીવાળે तुम्ही તૈયાર હશે, તમારો કોઈ કામજો નથી, હું તો ભગવાનને પ્રાર્થના કરી કે મેં મારી હાઈ લાગી ને તો ઓછા કામજો ओके नौकरी करता हूँ पूछा मुझे खाने को मेरे हाई की ओर क्या તો આગળ અલગ અલગ પ્રશ્નોમાં મોટા ભાગે એકનો એક જ પ્રશ્ન બધાએ પૂછ્યો હોય. હરપાલસિંહ પરમાર, હર્ષદભાઈ ભાલિયા, બાર રવિભાઈ, જાની વિમલભાઈ, હિમાંશુભાઈ, મકવાના કિરપાલ એલ, બલ્લાની આકાશભાઈ, બારૈયા જિગ્નેશ, શિયાળ ઉમેશ, આ બધા કવાટ ચંદુભાઈ, બધા લોકોએ એકનો એક પ્રશ્ન પૂછ્યો છે. સર सारे रिपीटेड है, मैं बता देता हूँ शॉर्ट में. सबसे कॉमन जो सवाल है वो सरकारी भर्तियों में इरेगुलरिटी का है. भर्तियाँ टाइम पर आती नहीं है, लंबी लंबी चलती है, कभी आती कभी नहीं आती. दूसरा सबसे कॉमन सवाल है कि भाई भतीजावाद सगावाद चल रहा है यहाँ पे, पहचान से नौकरी मिलती है, मेहनत से नहीं मिलती है. प्राइवेटाइजेशन को लेकर के सारे युवाओं ने सवाल पूछा है. और TET TAT टीचर एप्टीट्यूड टेस्ट जो है उनकी काफ़ी टाइम से परीक्षा नहीं हुई वो है. वेटिंग लिस्ट सरकारी भर्तियों में ऑपरेट नहीं किया जाता है, उनको लेकर के कॉमन सवाल है. एक भर्ती कैलेंडर बनाना चाहिए, ऐसा सारे युवाओं का सजेशन है सर. और सबका ये सजेशन है कि सारी भर्तियाँ एक साथ नहीं होनी चाहिए, ताकि हर भर्ती में बैठने का मौका सबको मिले. और एक कॉमन सा सुझाव सबका है कि अच्छे रोड बनाने चाहिए. और नजदीक के दिन में हम 5000 पत्रकारों का अधिवेशन भी करने वाले हैं. सरकार के पास ज्यादा बार हमने रजूआत की है, लेकिन चर्चा के लिए पहले तो बुलाते नहीं थे. 60% धारासभ्य और सांसद सभ्यों ने भी लिखित दिया है कि इसकी मांग व्याजबी है, उसको मदद करो, लेकिन कोई सुनता नहीं है. हमको चर्चा के लिए सीएम बुलाता नहीं है. लास्ट में प्रदेश अध्यक्ष के साथ 2 बार टेबल टॉक हुआ है, उसने कुछ किया है कि इसकी 7-8 मांग हम आपकी स्वीकारेंगे, लेकिन आप सरकार के विरुद्ध लिखना बंद कर दो, वो उसकी कंडीशन है. लेकिन हम कोई सौदे का काम उसके पास नहीं करना चाहते. आप प्रेस मीडिया गुजरात का उत्थान करने के लिए कौन सी पॉलिसी लगाएंगे? गुजरात के पत्रकारों को स्वाभिमान से जीने के लिए, काम करने के लिए आप कौन सी पॉलिसी हमको देंगे, उसका हम इंतजार करते हैं. आभार तमाम मित्रों के हमें मुख्य बातें करें. अरे परिपक्वता ये नहीं कि बड़े बड़ी बातें करें, परिपक्वता तो ये है कि छोटी सी छोटी बात को सुने और उसको समझे. तो ये તમારી છોટા નાનામાં નાની વાતને આજે સમજવા માનનીય અરવિંદ કેજરીવાલજી દિલ્હીના મુખ્યમંત્રી આપણી વચ્ચે આવ્યા છે, ત્યારે હું એમને નમ્ર અપીલ કરી કે આપણી વચ્ચે પોતાનું માર્ગદર્શન આપે. कोने कोने से आए हुए मेरे सभी युवा साथियों, आप सब लोगों को मेरा नमस्कार, सबको मेरा प्रणाम. मुझे लग रहा है आप लोगों की जितनी ऊर्जा देखी अभी मैंने
जितनी एनर्जी देखी, ये इसमें से कुछ टीवी वाले तो चला रहे होंगे, वो देख रहे होंगे वहां पे बैठ के। तो मैं सोच रहा था कि अभी सुन रहे थे कि मनीष सिसोदिया को अगले 10 दिन में गिरफ्तार करेंगे, लेकिन अब तो मुझे लगता है अगले 2-3 दिन में ही गिरफ्तार कर लेंगे। दोस्तों, आज महाराजा कृष्ण कुमार सिंह जी के धरती पे आके बहुत अच्छा लग रहा है। वो एक बहुत महापुरुष थे, महान व्यक्ति थे। आज़ादी के बाद सबसे पहले देशभक्ति का जज्बा दिखाते हुए उन्होंने अपनी रियासत सरदार पटेल को सौंपी थी। और जैसा अभी ईशुदान भाई ने बताया कि उनके इलाके के अंदर कहीं चोरी हो जाती थी तो या तो पुलिस उस चोर को पकड़ के सामान वापस दिलाती थी, और अगर पुलिस सामान वापस ना दिला पाए तो सरकारी खजाने से उस आदमी को उसका हर्जाना मिला। ऐसी महान शख्सियत को आज इस मंच के और इस धरती से मैं भारत सरकार से अपील करता हूं कि ऐसी महान शख्सियत को भारत रत्न से नवाजा जाए। आप सबको मंजूर है? दोनों हाथ ऊपर करके आप अपनी मंजूरी दिखाएं। दोस्तों, मुझे बेहद खुशी है, आज मैं अपने साथ देश की नहीं दुनिया के सबसे अच्छे शिक्षा मंत्री को लेके आया हूं, मनीष सिसोदिया जी। इन्होंने दिल्ली के स्कूल शानदार कर दिए, दिल्ली के सरकारी स्कूल। पहले दिल्ली के सरकारी स्कूलों का भी बहुत बुरा हाल था। अभी एक व्यक्ति ने प्रश्न पूछा था कि एजुकेशन सिस्टम कैसे ठीक करेंगे। दिल्ली के सरकारी स्कूलों का जब 2015 में हमारी सरकार बनी, इतना बुरा हाल था। दीवारें टूटी पड़ी थी, छत टूटी पड़ी थी, छत पे से पानी गिरता था, बच्चों के पास डेस्क नहीं थे, टीचर आते नहीं थे, पीने को पानी नहीं था, टॉयलेट इतने गंदे थे, पढ़ाई के नाम पे कुछ भी नहीं था, रिजल्ट बहुत खराब आते थे। 5 साल के बाद आज आप जाके देख लीजिए, दिल्ली के सरकारी स्कूल इतने शानदार बन गए, इतने शानदार बन गए। मैं खुला निमंत्रण देता हूं आप सब लोगों को, आप में से कोई भी जाइए, दिल्ली के किसी भी सरकारी स्कूल के अंदर चले जाइए आप। अभी कई पत्रकार गुजरात से गए थे, करीब 30-40 पत्रकार गुजरात से गए थे, वो खूब घूम के आए, बहुत अच्छा लगा उन्हें। आप भी जाइए, और अगर जा नहीं सकते तो आप दिल्ली में किसी को फोन करके पूछ लीजिए, इतने शानदार सरकारी स्कूल बन गए। प्राइवेट स्कूल वालों ने पहले गुंडागर्दी मचा रखी थी, जब मर्जी फीस बढ़ा देते थे, लोग बड़े दुखी थे। पिछले 7 साल से किसी भी प्राइवेट स्कूल वाले को नाजायज फीस नहीं बढ़ाने दी हम लोगों ने। ऑर्डर पास कर दिए, जितने प्राइवेट स्कूल थे सबका ऑडिट करवाया हमने, चार्टर्ड अकाउंटेंट से ऑडिट करवाया। और जब ऑडिट के नतीजे आए तो पता चला किसी प्राइवेट स्कूल ने 30 करोड़ की एफडी करा रखी है बैंक में, 40 करोड़ की एफडी करा रखी है। हमने ऑर्डर किया, एफडी तुड़वाई और बच्चों के पैसे वापस कराए। पहली बार भारत में हुआ होगा, भारत में पहली बार हुआ होगा कि प्राइवेट स्कूल वालों ने बच्चों के पेरेंट्स को उनके अकाउंट में पैसे वापस करे। ऐसा कभी नहीं हुआ। और 2-2 साल पुरानी फीस वापस करी, 3-3 साल पुरानी फीस वापस करी। ऐसे शख्स की फोटो, अमेरिका तो दुनिया का सबसे ताकतवर देश है। अमेरिका के सबसे बड़े अखबार न्यूयॉर्क टाइम्स के फ्रंट पेज पे इनकी फोटो छपी। दिल्ली के सरकारी स्कूल के बच्चों की फोटो छपी न्यूयॉर्क टाइम्स में फ्रंट पेज पे, दिल्ली के सरकारी, इनकी मनीष सिसोदिया की फोटो छपी। तो इनके नेता ने इनको बुलाया, क्या ये सिसोदिया की फोटो कैसे छप गई, हमारी क्यों नहीं छपी? तो उन्होंने कहा सर इन्होंने पैसे खिलाए थे उनको। तो बोले 10 गुना पैसे दे दो उनको, हमारी छपवाओ। तो उन्होंने न्यूयॉर्क टाइम्स को फोन किया
बोले $1 मिलियन देंगे हमारे नेता की फोटो छापो। बोले नहीं छापेंगे। फिर उन्होंने दोबारा वापस आए, नेता ने कहा और पैसे बढ़ा दो। उन्होंने कहा 100 करोड़ रुपया देंगे हमारे नेता की फोटो छापो। न्यूयॉर्क टाइम्स वालों ने कहा ये तुम्हारे वाला मीडिया नहीं है, हम बिकते नहीं हैं, हम पैसों में नहीं बिकते। उन्होंने नहीं छापी। इन लोगों को लगता है कि दुनिया में सब कुछ बिकता है। दुनिया में सब कुछ बिकता नहीं है, बहुत सारी चीजें ईमानदारी से भी चलती हैं। आज मनीष सिसोदिया की और दिल्ली के सरकारी स्कूलों के बच्चों की जो न्यूयॉर्क टाइम्स के फ्रंट पेज पे फोटो छपी है, उसके लिए इन्होंने चप्पलें घिसी हैं अपनी। रोज सवेरे 6 बजे उठ के, पिछले 7 साल से मैं जानता हूं मनीष सिसोदिया रोज सवेरे 6 बजे उठ के सरकारी स्कूलों का दौरा करने निकलते हैं। मैं आपसे पूछना चाहता हूं 75 साल के भारत के आजाद भारत के इतिहास में एक भी शिक्षा मंत्री बता दो जो रोज सवेरे 7 बजे उठ के 6 बजे उठ के सरकारी स्कूलों का दौरा करने निकलता है। कोई नहीं निकलता। अभी आप लोगों ने कई प्रश्न पूछे, पेपर फूटने के बारे में पूछा, इसका जवाब दूंगा मैं डिटेल में। रोजगार के बारे में पूछा, टीईटी टीएटी एग्जाम के बारे में पूछा, उसका भी जवाब दूंगा। अभी एक हैंडीकैप भाई ने पूछा क्लरिकल स्टाफ में क्यों नहीं हो सकता। बिल्कुल हो सकता है। हमारी सरकार बनेगी, हम रूल बदलेंगे। और जो आपने उसको हाई दिया, आप हमें आशीर्वाद दीजिएगा। जीआईएसएफ के इतने सारे साथी आए हुए हैं, आप लोग जनता की बहुत सेवा करते हैं। मैं आपकी बात से सहमत हूँ। 11,000 रुपए में आज किसका गुजारा चलता है, और वो भी 25 साल की नौकरी करने के बाद। आप हमारी सरकार बनाइए, 1 महीने के अंदर आपको आपका हक दिलवाया जाएगा, आपको न्याय दिलवाया जाएगा, आपको दिलवाया जाएगा। हमारे पत्रकार भाइयों ने अभी अपने मुद्दे उठाए। मुझे सबसे इंटरेस्टिंग आपकी बात यह लगी कि चर्चा के लिए भी नहीं बुलाते। इनको अहंकार हो गया है, इनको गरूर हो गया है। 27 साल की सत्ता में रहने के बाद इनको लगता है। हम कई बार गुजरात में जब आते हैं तो यहाँ के नेताओं से बात करते हैं, बीजेपी वालों से। हमने कहा कुछ करते क्यों नहीं हो? कहते हैं जरूरत क्या है, क्यों करें, ऐसे ही वोट मिल रहे हैं, कहां जाएंगे लोग? बोले कांग्रेस को देंगे तो कांग्रेस वाले हमारे में आ जाएंगे। पहली बार इनकी नानी याद आ रही है आम आदमी पार्टी। तो मैं पत्रकार बंधुओं से सबसे कहना चाहता हूं, जितने सरकारी फैसिलिटीज आपको बंद की गई सारी दोबारा चालू कराएंगे, आपके साथ बैठेंगे, और जो जो फैसिलिटीज हो सकती हैं आप वो सारी फैसिलिटीज आपको देंगे, और आपसे निवेदन करेंगे हमारी सरकार बनने के बाद हमारे पक्ष में मत छापिएगा, हमारी त्रुटि निकालिएगा। अब सीधा मुद्दे पे आता हूं, मैं पॉलिटिकल बात नहीं करूंगा। 2018 में तलाटी का पेपर हुआ, 1800 पोस्ट थी, 32 लाख लोगों ने अप्लाई किया। आज तक वो पेपर नहीं करा इन लोगों ने, पेपर कराया ही नहीं इन लोगों ने। अभी 2022 में दोबारा एप्लीकेशन फॉर्म मंगाए, लेकिन इन्होंने पेपर नहीं कराया। जो सरकार 5 साल में पेपर नहीं करा सकती, वो सरकार कैसे चलाएंगे? उनकी सरकार आ रहा हूं। तो आज मैं आपको आश्वासन देता हूं, दिसंबर में आम आदमी पार्टी की सरकार बनेगी, फरवरी में तलाटी का पेपर होगा। फरवरी में तलाटी का पेपर होगा, अप्रैल तक नतीजे आ जाएंगे,
और अप्रैल के महीने में जो जो सफल कैंडिडेट हैं उनकी पोस्टिंग हो जाएगी। एक जो सब लोग जिस मुद्दे से दुखी हैं कि पेपर बहुत फूटते हैं, इतने पूरे देश में दिवाली पे पटाखे नहीं फूटते जितने गुजरात में पेपर फूटते। मैं अभी लिस्ट पढ़ रहा था, 2014 में चीफ ऑफिसर का पेपर फूटा, 2015 में तलाटी का पेपर फूटा, 2016 में जिला पंचायत तलाटी का पेपर फूटा, 2017 में 12वीं का बायोलॉजी का पेपर फूटा, 2017 में जीटीयू का सिविल इंजीनियरिंग का पेपर फूटा, 2018 में टेट का पेपर फूटा, 2018 में मुख्य सेवी का पेपर फूटा, 2018 में नायब चिटनीश का पेपर फूटा, 2018 में लोक रक्षक का पेपर फूटा, 2018 में बिन सचिवालय क्लर्क का पेपर फूटा, 2018 में बीएड का पेपर फूटा, 2021 में हेड क्लर्क का पेपर फूटा, 2021 में सौराष्ट्र यूनिवर्सिटी इकोनॉमिक्स का पेपर फूटा, 2022 में वन रक्षक का पेपर फूटा, 2022 में पीजीवीसीएल जूनियर असिस्टेंट का पेपर फूटा, 2022 में 7वीं क्लास का पेपर फूटा, साउथ गुजरात यूनिवर्सिटी पेपर फूटा, 2022 में 10वीं का हिंदी का पेपर फूटा। इनको शर्म नहीं आती? इनसे पेपर नहीं होते, ये सरकार कैसे चलाएंगे? आप लोग क्यों वोट देते हो इनको? ऐसे लोगों को क्यों वोट देते हो जिनसे पेपर नहीं होते? वो सरकार कैसे चलाएंगे? सरकार चलाना बड़ा मुश्किल काम है, इनसे पेपर नहीं होते, आपने इनको इतनी बड़ी जिम्मेदारी दे दी। कोई जेल गया क्या आज तक पेपर फूटने की वजह से? अब जेल जाएगा, अब जेल जाएगा। मध्य प्रदेश में तो व्यापम घोटाला हुआ था, ये तो महाव्यापम घोटाला चल रहा है। गुजरात के अंदर तो महाव्यापम घोटाला चल रहा है। मनीष सिसोदिया ने कोई गलत काम नहीं किया, झूठा केस बना के सीबीआई इनके यहाँ भेज दी, लेकिन आज तक पेपर फूटने वाले के यहाँ किसी के यहाँ सीबीआई नहीं गई, सीबीआई नहीं गई, कोई सीबीआई। क्यों? वो सारे इन्हीं के लोग हैं जो पेपर फोड़ते हैं। तो हमारी सरकार बनेगी, कानून लेके आएंगे, पेपर फोड़ने वालों को कम से कम 10 साल की सजा होगी। और 2015 के बाद से जितने पेपर फूटे सबके केस खोले जाएंगे, सबकी इंक्वायरी दोबारा कराई जाएगी, सबको जेल भेजेंगे। जितने पेपर फोड़े इन्होंने सबको जेल भेजेंगे पेपर फोड़ने वाले। अब खबरदार, दिसंबर के बाद अगर किसी ने गुजरात में पेपर फोड़ा, दोस्तों अभी तक सुनते हैं रिश्वत से, एक भी बहुत बड़े नेता इनके कहते हैं सरकारी नौकरी केवल पार्टी के लोगों को पहले मिलेगी। बोला ना इनके लिए, तुम्हारे पिताजी की है सरकारी नौकरी। सरकारी नौकरी किसी पार्टी की नौकरी नहीं है, गुजरात के बच्चों की नौकरी है, गुजरात के युवाओं की नौकरी है। हर सरकारी नौकरी पे गुजरात के युवाओं का अधिकार है। पूरा ट्रांसपेरेंट तरीके से किया जाएगा, सारा प्रोसेस चेंज किया जाएगा और हर नौकरी जो है वो अच्छे तरीके से दी जाएगी। अब मैं आपको भर्ती कैलेंडर सुना रहा हूं। आम आदमी पार्टी की सरकार बनने के बाद कौन सा पेपर कब कराएंगे, नोट कर लीजिए अगर आपके पास है तो, नहीं तो अपने फोन में लिख लीजिए। दिसंबर में सरकार बनेगी कि नहीं बनेगी? दिसंबर में सरकार बनेगी, फरवरी में तलाटी का पेपर होगा, अप्रैल में नतीजे आने के बाद सबकी पोस्टिंग हो जाएगी, मई में वहां पे 2-3 हमारी बहनों ने टेट के बारे में बात की, मई में टेट 1 और टेट 2 की परीक्षा करवाई जाएगी और टीईटी और टीएटी दोनों की परीक्षा होगी। टीईटी 1, टीईटी 2 एंड टीएटी दोनों की परीक्षा, तीनों परीक्षा मई के महीने में कराई जाएगी।
और जुलाई के महीने में नतीजे आ जाएंगे। जुलाई में जितने टीचर काम कर रहे हैं, जितने कर्मचारी काम कर रहे हैं, उनको एक मौका दिया जाएगा कि आप लोग बताइए कि आपको किस जिले में पोस्टिंग करवानी है अपनी। अभी हमने सुना कि एक आदमी इधर पोस्टिंग है, उसकी फैमिली उधर रहती है, वो दोबारा पेपर देता है, फिर उधर हो जाता है, तो ये खाली हो जाती है पोस्ट, उसके बाद दिक्कत। तो जुलाई के महीने में सबको मौका दिया जाएगा, सारे कर्मचारियों को, आप अपनी मनपसंद की डिस्ट्रिक्ट में चले जाइए। वो सब लोग अपनी अपनी डिस्ट्रिक्ट में चले जाएंगे। अगस्त के महीने में जितनी टीचर्स की वैकेंट पोस्ट है, उनकी सबकी भर्ती प्रक्रिया शुरू की जाएगी, उनके पेपर कराए जाएंगे। अक्टूबर के महीने तक सारे टीचर्स की पोस्टिंग, नए टीचर्स की पोस्टिंग कर दी जाएगी। नवंबर के महीने में सब इंस्पेक्टर और असिस्टेंट सब इंस्पेक्टर की भर्ती शुरू की जाएगी और दिसंबर के महीने में सबको पोस्टिंग कर दी जाएगी। मंजूर है? ठीक है ना? गलत तो नहीं है? तो ये भर्ती कैलेंडर हमारी तरफ से आपको गारंटी है। दूसरा, दिल्ली में जैसे अभी मनीष सिसोदिया जी ने बताया, हमने 12 लाख बच्चों को रोजगार दिलवाए हैं पिछले कुछ सालों में। तरह तरह के तरीके से, अलग अलग तरीके से पोर्टल खोला, जॉब फेयर लगाए, जॉब मेला लगाया, रोजगार के लिए हमने काफी काम किया, सरकारी नौकरियां निकाली, प्राइवेट नौकरियां निकाली, 12 लाख बच्चों को रोजगार दिलाए। तो रोजगार दिलाना आता है हमको, हमारी नीयत भी साफ है। तो मैं गारंटी देता हूं, गुजरात के हर युवा को हम 5 साल के अंदर रोजगार दिलाने की कोशिश करेंगे, 5 साल के अंदर हर युवा को। लेकिन जब तक रोजगार नहीं मिल जाता, तब तक बेरोजगार युवा को 3000 रुपए हर महीने बेरोजगारी भत्ता दिया जाए। कल मैं किसी से बात कर रहा था, वो कह रहा था पैसा कहां से आएगा। फिर मैंने उसको 2 आर्टिकल दिखाए। मैंने कहा देखो, ये 2 स्कैम बंद हो गए तो बेरोजगारी भत्ते का सारा पैसा आ जाएगा। इतना लूट मचा रखी है इन्होंने, इतनी लूट मचा रखी है इन्होंने, पैसे की कमी नहीं है, चिंता मत करना। अगला पॉइंट, 10 लाख सरकारी नौकरियां निकालेंगे। 10 लाख। ये हो सकता है क्या? बिल्कुल हो सकता है। हमने पूरी प्लानिंग की है, हवा में बात नहीं कर रहे। और युवराज जी आपको पूरा डिटेल में बताएंगे। इन्होंने वीडियो भी जारी किया, शायद युवराज ने, सम्राट भाई ने भी जारी किया। पूरा डिटेल में आपको बताएंगे कि 10 लाख सरकारी नौकरियां कहां से आएंगी। 10 लाख सरकारी नौकरियां निकालेंगे। पेपर फूटने के खिलाफ जो मैंने अभी बताया, कानून लेके आएंगे। जितनी पोस्टें, जितनी वैकेंसीज निकलती हैं और उनकी भर्ती होती है, हर एक में वेटिंग लिस्ट निकाली जाएगी, ताकि जितने लोग ना ज्वाइन करें उनको उसके ऊपर किया जा सके। 1 साल के लिए वेटिंग लिस्ट चालू रहेगी। पहले बड़े पदों के ऊपर भर्तियां की जाएंगी, उसके बाद छोटे पदों के ऊपर भर्तियां की जाएंगी, ताकि वैकेंसीज ना रह सके। और सरकारी भर्ती की परीक्षा देने के लिए जितने बच्चे जाते हैं, 32 लाख बच्चे एक परीक्षा देने के लिए गए थे। जब वो बच्चे परीक्षा देने के लिए जाते हैं, उस दिन उनका बस का आना और जाने का किराया फ्री होगा। और कई बच्चों ने कहा कि जब भी सरकार आती है 4 साल कुछ नहीं करती, फिर 5वें साल में भर्ती निकालती है, और 5वें साल में भर्ती निकालने के बाद आधों को मिलती है, और फिर उसके बाद 4 साल तक ऐसे ही लटक। हमारी अभी पंजाब में सरकार बनी है। सरकार बनते ही हम लोगों ने नौकरियां निकालनी चालू कर दी। 26,000 बच्चों को अभी नौकरियां देने वाले हैं, 36,000 बच्चों को पक्का करने वाले हैं। जैसे ही हमारी सरकार बनेगी, मैंने आपको भर्ती कैलेंडर बता दिया, पहले साल से ही आपको सारी भर्तियां चालू हो जाएंगी। और आखिरी पॉइंट, कि जितने प्राइवेट नौकरियां हैं गुजरात के अंदर, उसमें 80% नौकरियां उनको गुजरात के बच्चों को देनी पड़ेगी। रिजर्वेशन होगा, उसके लिए कानून लाया जाएगा।
पूछना चाहता हूं, मैं आज दिल्ली का सीएम गुजरात के युवाओं से बात करने के लिए आया। कभी गुजरात के सीएम ने गुजरात के बच्चों से ऐसे आमने सामने बैठ के बात की क्या? मैं उनसे निवेदन करता हूं और 3 महीने रह गए, इन 3 महीनों में एक बार तो चर्चा कर लीजिए अपने बच्चों के साथ, एक बार तो अपने बच्चों के साथ चर्चा कर लीजिए। और ये इन लोगों ने मीडिया को खूब डरा रखा है। मीडिया वाले लोग बहुत अच्छे हैं, मीडिया को उन्होंने खूब डरा रखा है। सारे मीडिया को उन्होंने ऑर्डर जारी किया हुआ है कि किसी भी डिस्कशन में आम आदमी पार्टी वालों को नहीं बुलाना। अखबारों को कहा हुआ है कि आम आदमी पार्टी की खबर नहीं छपनी चाहिए। तो मैं आज गुजरात के युवाओं को अपील करना चाहता हूं, अपने अपने सोशल मीडिया को उठा लेना और ये वाला चुनाव सोशल मीडिया के ऊपर लड़ेंगे। सारे युवा आज ही जितना हो सकता है फेसबुक के ऊपर, ट्विटर के ऊपर, इंस्टाग्राम के ऊपर, लिंक्डइन के ऊपर, जितना हो सकता है हर एक के ऊपर आप डालो कि इस बार सब लोग आम आदमी पार्टी को वोट दो। जैसे हम लोगों ने दिल्ली बदली, फिर पंजाब बदल रहे हैं, आप सबके साथ मिलकर गुजरात को भी बदलेंगे, नया गुजरात बनाएंगे। जो मेरे को लग रहा है गुजरात एक बड़ा बदलाव मांग रहा है। 27 साल में इन लोगों से तंग आ गया गुजरात एक बड़ा बदलाव की तरफ जा रहा है। हम सब मिलके अब एक नया गुजरात बनाएंगे। भारत माता की। नेशनल एंथम માટે अग्निवीर, ये बड़े दुख की बात है, ये बड़े दुख की बात है कि इन्होंने आर्मी की भर्तियों में एक तरह से अब टेम्पोररी पोस्ट निकाली है। रेगुलर पोस्ट की बजाय टेम्पोररी पोस्ट निकाली है। क्यों निकाली है? लोगों ने इनसे पूछा कि भाई ये 4-4 साल वाली पोस्टें क्यों निकाली है? बोले हमारे पास आर्मी के लोगों को, सेना को पेंशन देने के पैसे नहीं है। मैं इनसे अपील करना चाहता हूं, एक बार इस देश के लोगों से बात तो करके देखते। इस देश के 130 करोड़ लोग एक टाइम का खाना कम खा लेंगे, लेकिन अपने सैनिकों के लिए पैसे देंगे। ये बड़े शर्म की बात है, ये बड़े शर्म की बात है कि केंद्र सरकार कहती है कि हमें अपने सैनिकों की पेंशन देने के पैसे नहीं है। हम देंगे, इस देश की जनता पैसे देगी, तुम चिंता मत करो। अपने दोस्तों को 10-10 लाख करोड़ रुपए का कर्जा माफ कर देते हो। अपने दोस्तों के 10 लाख करोड़ रुपए के कर्जे माफ कर सकते हो, हमारे युवाओं को पेंशन देने के पैसे नहीं आते। हम इसका सख्त विरोध करते हैं और इसको पूरा विरोध करेंगे, आपके साथ मिलकर विरोध करेंगे और वापस बहाली करवाएंगे सेना के लोगों।